નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ટેટ 1ની પરીક્ષા 14મી ડિસેમ્બરે આવી રહી છે, સાથે પીટીસી ઘણા બધા વિદ્યાર્થીઓએ ચાલુ કર્યું છે। તો આપણે સૌ પ્રથમ આજે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 ગુણનું પૂછાય છે, તો એમાંથી બાળ વિકાસ જે છે એ 15 પ્રશ્નોનો પૂછાય છે। તો આપણે આજે એના 4 ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ। એટલે કે એના જે 4 ટોપિક છે, વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ। તો આ 4 જે મુદ્દા છે પ્રથમ એ આપણે આ વિડીયોમાં કવર કરશું। સાથે આ વિડીયોમાં તમે જેટલો પણ સાથ સહકાર આપશો એટલા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે। સાથે એક્ઝામ સાથી ચેનલની મદદથી તમે તમારી ટેટ 1ની તૈયારી સારી રીતે કરી શકો છો। પીટીસી કોલેજોમાં પણ ઘણી બધી પીટીસી કોલેજો એવી છે કે ત્યાં અભ્યાસક્રમ ચાલુ નથી થયો કે નથી થવાનો, તો તમે સીધી પરીક્ષા તમારે આવશે તો પણ તમને આ વિડીયો ઉપયોગી બનશે। તો આપણે બાળ વિકાસના 15 ગુણના જે ટોપિક છે એમાંથી શરૂઆતના 4 ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો તમારે ટેટ 1નો જે અભ્યાસક્રમ છે ત્યાંથી જ આપણે સીધું ભણાવી રહ્યા છીએ। એટલે કે આમાં અભ્યાસક્રમ જે છે એમાં 100% તમને ભણાવવાનું થશે, એટલે કે કાંઈ પણ કટ કરવાનું થતું નથી। એટલે કે બધા જ મુદ્દા આપણે કવર કરવા છે। સાથે આપણે વિડીયો એ રીતના શોર્ટ બનાવવાનો પ્રયત્ન કરશું કે ઓછા ટાઈમમાં તમે વધારે શીખો અને ફાલતુ ચર્ચા ના થાય, કારણ કે તમારી પાસે પરીક્ષાના માત્ર 45 દિવસ રહ્યા છે। તો આપણે તમામ ચર્ચા આમાં કરવાના છીએ। તો સૌ પ્રથમ આપણે વિકાસ વિશે વાત કરી લઈએ। તો આમાં વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા 3 આવશે। બાકીના ટોપિક વાતાવરણ અને વારસો 5 ટોપિક છે। પછી જે મનોવિકાસના તબક્કાઓ છે એ પણ આપણે આમાં ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જીવનની શરૂઆત જે છે એના વિશે વાત કરીએ છીએ। તો જે જીવન છે એની શરૂઆત જન્મથી થાય છે, બરાબર? તમે બધા જ આ વાતથી અવગત છો। મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે જીવનની શરૂઆત છે એ ગર્ભાધાનથી થાય છે, એટલે કે જ્યારે મહિલા ગર્ભધારણ કરે છે ત્યારથી થઈ જાય છે। તો થોડો ડિફરન્સ છે બંનેમાં, તો આ નહીં પૂછાય પ્રશ્ન। હવે જન્મે લાંબા પરિવર્તનના ક્રમમાં એકમાત્ર ઘટના છે, તો એને આપણે શરૂઆત ન ગણી શકીએ। એટલે કે સીધું બાળક જન્મે ત્યાંથી એના વિકાસની શરૂઆત થાય છે એવું આપણે નથી કહી શકતા। તો આવું મનોવૈજ્ઞાનિકનું માનવું છે। તો મનોવૈજ્ઞાનિક શોર્ટમાં એટલું કહે છે કે ગર્ભધાન એટલે કે જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારથી વિકાસની શરૂઆત થઈ જાય છે। એટલે કે મહિલાના પેટમાં જ વિકાસની શરૂઆત થઈ જાય છે। હવે નવજાત બાળક એટલે કે જે નવી જાત, નવું બાળક છે, તો એ શરૂઆતમાં અસહાય અને બીજા પર આધારિત હોય છે। એટલે કે પોતાનો સાથ સહયોગ એને જરાય મળતો નથી। પોતાની જેટલી પણ જરૂરિયાતો છે એ સંતોષવા માટે એને બીજા પર આધાર રાખવો પડે છે। તો આના લીધે બાળક જેમ જેમ મોટું થાય છે એમ આ બાળકમાં 3 બાબતોમાં આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ। તો એક, બાળક શરૂઆતમાં વૃદ્ધિ કરે છે, પછી બીજું વિકાસ પણ એનામાં થાય છે ને વૃદ્ધિ ને વિકાસ સંપૂર્ણ રીતે ખીલે છે, પછી એનામાં ધીમે ધીમે પરિપક્વતા આવે છે। તો આ 3 બાબતોમાં બાળક છે, આ 3 બાબતોના લીધે પરિવર્તન એનામાં આવે છે અને ધીમે ધીમે આ જે બાળક છે એ જાતે પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરવા લાગે છે। એટલે કે બીજા પર આધાર રાખવાનું જે કામ હોય છે શરૂઆતમાં એ ધીમે ધીમે ઘટે છે। હવે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા 3 તત્વો છે એ એકબીજા પર આધારિત છે। તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। તો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા 3 અલગ નથી, 3 એકબીજા પર આધાર રાખે છે, બરાબર? હવે આ ક્રિયાઓ એક પછી એક થતી નથી। એટલે કે કોઈને મનમાં એમ હોય કે વૃદ્ધિ પૂર્ણ થાય પછી વિકાસ થાય, તો એવું જરાય હોતું નથી, પરંતુ પરસ્પરના સંબંધથી ચાલે છે। એટલે કે એકમેક સાથે જોડાયેલી હોય છે। તો આ રીતે આ 3 પ્રક્રિયાઓ ચાલતી હોય છે। હવે આપણે સૌ પ્રથમ વૃદ્ધિની સંકલ્પના અને લક્ષણો જોઈ લઈએ। તો વૃદ્ધિનો અર્થ વધવું એવું થાય છે। તો તમારે ખાસ યાદ રાખવાનું છે, જે વૃદ્ધિ છે એનો અર્થ થાય છે વધવું, વધારો થવો। તો શેમાં વધારો થાય છે એની પણ ચર્ચા કરશું। હવે તમે એની વ્યાખ્યા ખાસ જોઈ લો। તો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં થતો વધારાને વૃદ્ધિ કહે છે। તો પુખ્તાવસ્થાનો જે સમયગાળો છે
21 વર્ષથી 40 વર્ષ સુધીનો હોય છે, તો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકાર 3 વસ્તુ ખાસ યાદ રાખજો. વજન છે, કદ છે અને આકાર છે. તો આમાં જે પણ વધારો થાય છે એને વૃદ્ધિ કહેવાય છે. તો વૃદ્ધિમાં તમે સમજી ગયા હશો કે આમાં તમામ શારીરિક પાસા જોડાયેલા છે. તો વ્યક્તિનું વજન, દાખલા તરીકે શરૂઆતમાં બાળક જન્મે તો એનું વજન 5 કિલો હોય, પછી 10 થાય, 15 થાય, તો આ વૃદ્ધિનું એક ઉદાહરણ છે. પછી એના કદમાં વધારો થાય એટલે કે એની જે ઊંચાઈ છે એ વધે, પછી સાથે સાથે પહોળાઈ પણ વધે, સાથે અંગોનો પણ આ જ રીતે વિકાસ થતો હોય છે. તો આ એક જાતની વૃદ્ધિ છે. હવે એના આકારમાં ફેરફાર થાય એટલે કે દેખાવ, ધીમે ધીમે એનો બદલાવ જે છે એ પણ બદલાય છે. તો આ ત્રણેય વૃદ્ધિ છે. તો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ અને આકારમાં જે પણ વધારો થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો વૃદ્ધિની ટૂંકમાં આપણે સમજવું હોય તો શરીરના અંગોમાં જે પણ ફેરફાર થાય છે એને આપણે વૃદ્ધિ કહી શકીએ છીએ. હવે હાર્લોકનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એક મનોવૈજ્ઞાનિક છે. તો હાર્લોક એવું કહે છે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે, એટલે કે પ્રમાણ. તો પ્રમાણ શેનું? પ્રમાણ એક પુરાવો છે, સાબિતી છે. શેની? તો વજન, કદ અને આકાર આ એક એવો ફેરફાર છે જેને આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો એ પ્રમાણાત્મક ફેરફાર છે, એટલે કે પ્રમાણમાં બદલાવ થાય છે. તો આવું કોણ કહે છે? તો હાર્લોક જે મનોવૈજ્ઞાનિક છે એનો મત આવો છે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. તો તમારે પરીક્ષામાં પૂછાશે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે એવું કયા મનોવૈજ્ઞાનિક કહે છે? તો એમાં ફેબોલ, હાર્લોક છે, પછી ક્રો એન્ડ ક્રો છે અને સિમોન્સ છે. આવા 4 અલગ વિકલ્પો આપેલા હોઈ શકે છે. તો તમારે હાર્લોક લખવાનું છે. હવે બાળક જેમ જેમ મોટું થાય છે એમ એના વજન અને કદમાં તો વધારો થાય જ છે. ઉંમર વધવાની સાથે સાથે આ જે બાળક હોય છે એના મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુ, હૃદય, મગજ તથા અન્ય જે પણ એના શરીરના અવયવો છે એ બધા જ અવયવોમાં એના આકાર, કદ અને વજનમાં ફેરફાર થાય છે. એટલે કે અવયવો શરૂઆતમાં નાના હોય છે, ધીમે ધીમે એનો વિકાસ, ધીમે ધીમે એની વૃદ્ધિ થતી જાય છે. તો આ જે 3 જાતનો ફેરફાર થાય છે આ તમામ અવયવોમાં, એના આકાર, કદ અને વજનમાં, એને વૃદ્ધિ કહે છે. બરાબર. હવે વૃદ્ધિ વિશે તમે સમજી ગયા હશો કે શારીરિક ફેરફાર છે. બીજા હાર્લોકના મત પ્રમાણે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. ત્રીજી વસ્તુ તમે એ સમજ્યા છો કે શરીરના જે પણ અવયવો છે, એટલે કે મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુ, હૃદય, મગજ, તો એના આકાર, કદ અને વજનમાં ફેરફાર થાય છે. બરાબર. તો આ તમામ વૃદ્ધિ કહેવાય છે. હવે વૃદ્ધિના આપણે લક્ષણોની વાત કરી લઈએ કે વૃદ્ધિમાં એવા કયા કયા લક્ષણો હોય છે. તો તમારે ટેટ 1ની પરીક્ષા લખવા બેસો તો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વૃદ્ધિનું નીચેનામાંથી કયું એક લક્ષણ નથી. તો આ લક્ષણો છે એ બધા 3 આપેલા હોય ને એક ના આપેલું હોય, એ તમારે જવાબ તરીકે લખવાનું થાય. તો આપણે લક્ષણો જોઈ લઈએ. તો વૃદ્ધિની જે પ્રક્રિયા છે ગર્ભધાનથી શરૂ થાય છે. ક્યારથી શરૂ થાય છે? તો ગર્ભધાનથી. બીજું, વૃદ્ધિથી શરીરનું વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે. તો 3 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે. વૃદ્ધિ એ પ્રમાણાત્મક અને એકાંગી છે. પ્રમાણાત્મક એટલે કે પ્રમાણ થોડું વધે, પછી એનાથી થોડું વધારે, તો પછી એનાથી થોડું વધારે વધે. તો આ એક પ્રમાણ છે, એક જાતનું. દાખલા તરીકે ઊંચાઈ શરૂઆતમાં 70 સેન્ટીમીટરો, પછી 90 થાય, પછી 120 થાય, આમ ધીમે ધીમે વધે છે. બરાબર. પછી એકાંગી છે. એકાંગીનો મતલબ છે એક અંગને લાગુ પડતું. બરાબર. દાખલા તરીકે હાથ છે, પગ છે, તો અલગ અલગ બધા અંગોને આ વૃદ્ધિ લાગુ પડતી હોય છે, એટલે કે એકાંગી છે. વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. એટલે કે તમે જાણ્યું કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ત્રણેય જોડાયેલા છે. એટલે કે પરિપક્વતાની જે શરૂઆત છે વૃદ્ધિથી થઈ જાય છે. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. તો વૃદ્ધિ છે એમને નથી જોવા મળતી. તો વારસામાં એટલે કે માતા, પિતા, દાદા, દાદી, આ જે લોહીના સંબંધવાળા જે પણ હોય છે એ વારસો ગણાય. હવે આ વારસામાં મળેલા જે જનીનો છે, તો DNA, શરીરમાં રંગસૂત્રો આવતા હોય છે, આ બધા જનીન ગણાય છે. તો
એના ઉપર આધાર રહેલો હોય છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત હોય છે. અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે, એટલે કે જે પુખ્ત વય સુધીનું આ બાળક છે, માણસ પુખ્ત વય સુધી પહોંચે છે તો ત્યાં આ વૃદ્ધિ છે અટકી જાય છે. તો એનો સમય કેવો છે? તો એનો જે સમય છે એ મર્યાદિત છે અને અમુક ઉંમરે આ વૃદ્ધિ જે છે એ અટકી જાય છે. તો વૃદ્ધિના લક્ષણો ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. આટલું તમે આ 6 લીટીઓ છે એ વાંચશો એટલે તમારે જે વૃદ્ધિ છે એની વાંચનની કામગીરી છે પૂર્ણ થઈ જશે. તો વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભધારણથી શરૂ થાય છે. વજન, કદ અને આકારમાં ફેરફાર થાય છે. વૃદ્ધિ પ્રમાણાત્મક અને એકાંગી છે. વૃદ્ધિ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલ જનીનો ઉપર હોય છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય છે એ મર્યાદિત લિમિટેડ હોય છે અને અમુક ઉંમર થાય એટલે આ વૃદ્ધિ અટકી જાય છે. હવે આપણે વિકાસ વિશે વાત કરી લઈએ તો એની સંકલ્પના શું છે અને લક્ષણો શું છે. તો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં જે પ્રગતિશીલ ફેરફાર થાય છે એને આપણે વિકાસ કહીએ છીએ. તો આપણી જે ઉંમર વધે છે તો આપણું જે વર્તન હોય છે, દાખલા તરીકે આપણે બોલવાનું વર્તન છે, પછી આપણા શારીરિક વર્તન હોય, ચાલવાનું વર્તન છે, એટલે કે આપણે પછી આપણો એટીટ્યૂડ હોય, તો આ બધા જ આપણા અલગ અલગ વર્તન છે. તો આમાં જે પ્રગતિશીલ ફેરફાર થાય એને વિકાસ કહેવાય છે. પ્રગતિશીલ શબ્દ એટલા માટે વાપર્યો છે કે સતત એમાં ચેન્જ આવતો રહે છે. હવે વિકાસના કારણે વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. એટલે કે આ જે પર્યાવરણ આપણી આસપાસનું છે એની સાથે વ્યક્તિ વિકાસના લીધે જોડાણ ઝડપથી સાધી શકે છે. એટલે કે લોકો સાથે કઈ રીતે વાત કરવી, કઈ રીતે બોલવું, કઈ રીતે એ જે ટોળું હોય છે એમાં હરવું ફરવું, આ બધું જ આ વિકાસના લીધે વ્યક્તિ શીખી શકે છે. તો વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ જોડાયેલો છે. તો આપણે વૃદ્ધિની જ્યારે વાત કરી હતી તો ત્યાં એમાં એક જ શારીરિક પાસું જોડાયેલું હતું, પણ આ જે વિકાસ છે એમાં શારીરિક ઉપરાંત માનસિક એટલે કે બે બાબતોનો સમાવેશ આમાં થાય છે. એટલે કે શરીરના અંગો સાથે સાથે જે બુદ્ધિ છે એ પણ વિકાસમાં આવી જાય છે. તો એક બીજો મતલબ એ થયો કે વૃદ્ધિ કરતાં વિકાસ મોટો છે. તો વિકાસમાં વૃદ્ધિ સમાય છે. વિકાસમાં શું સમાય છે? વૃદ્ધિ. પરંતુ વૃદ્ધિમાં વિકાસ નથી સમાતો. હવે વિકાસ એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ જોડાયેલ છે. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતાં જટિલ છે, બરાબર. દાખલા તરીકે જે વૃદ્ધિ છે એમાં શરીરનું આપણું નાક વધે છે, લાંબુ થાય છે તો આપણને ખબર પડે છે, દેખાય છે. પરંતુ આ વિકાસની પ્રક્રિયા છે જટિલ છે. ઘણા બધા અંગો આમાં સંકળાયેલા હોય છે, ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે કે ગૂંચવણ ભરેલી એક પ્રક્રિયા છે, એટલે કે જટિલ છે. તો જ્યારે વૃદ્ધિ છે એ સરળ છે પણ વિકાસ એ જટિલ પ્રક્રિયા છે. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય વિકાસ છે. તો વૃદ્ધિના પરિણામે જે પણ તમારામાં સામર્થ્ય એટલે શક્તિઓ આવે છે એ વિકાસ છે. તો વૃદ્ધિ પછીનું નેક્સ્ટ લેવલ જે છે એ વિકાસ છે. તો એના આપણે ઉદાહરણ જોઈએ તો હવે તમારે ટેટ 1માં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિકાસના ઉદાહરણોમાંથી નીચેનામાંથી કયું એક નથી? તો જે આપેલા છે બધા હોઈ શકે છે અને જે ના હોય એ ના હોય. તો સ્નાયુની વૃદ્ધિ બાદ બ્રેક મારતા શીખવું. દાખલા તરીકે એના પગ, હાથ ને આંખો ને નજર બધું મજબૂત થઈ જાય છે. તો જ્યારે પણ ડ્રાઈવર બની જાય છે તો આ જે વ્યક્તિ હોય છે એના સ્નાયુના વિકાસ બાદ સરસ મજાની બ્રેક મારી શકે છે. તો બ્રેક મારવી એ શેનું ઉદાહરણ છે? તો કે વિકાસનું ઉદાહરણ છે. જ્યારે એના પગના અંગૂઠા છે, આંગળીઓ છે, એની લંબાઈ વધવી એ વૃદ્ધિનું જ ઉદાહરણ છે. પરંતુ બ્રેક મારતા શીખે એ શાનું ઉદાહરણ છે? તો વિકાસનું ઉદાહરણ છે. હવે હરલોક ફરીથી આવે છે. તો હરલોક જે વૃદ્ધિ છે એને પ્રમાણાત્મક ફેરફાર કહેતા હતા. હવે આ એ જ હરલોક છે. તો વિકાસને ગુણાત્મક ફેરફાર કહે છે. તો વિકાસને હરલોક છે એ કેવો ફેરફાર કહે છે? તો એક મનોવૈજ્ઞાનિક છે એ ગુણાત્મક ફેરફાર કહે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, હરલોકના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, એટલે કે ગુણોમાં જે ફેરફાર આવે છે એ છે. હવે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફારને આપણે વિકાસ કહીએ છીએ. તો હરલોકે આ વ્યાખ્યા આપી છે. તો તમારે ખાસ યાદ રાખવાની છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ છે, એક
એક તબક્કો, પછી બીજો તબક્કો, પછી ત્રીજો એટલે કે ગર્ભાવસ્થાનો તબક્કો છે, શૈશવનો તબક્કો છે, બાલ્યાવસ્થાનો છે. તો આ તબક્કો છે તો આ રીતે તબક્કાબદ્ધ એટલે કે ક્રમબદ્ધ છે. પછી સુસંવાદી છે એટલે કે આમાં સારી બાબતો શીખવે છે, સાથે એક જાતનું જોડાણ છે, એક સમાયોજન છે એ પણ આમાં સાધે છે એટલે કે સુસંવાદી છે. પછી પ્રજ્ઞાત્મક ફેરફાર છે એટલે કે ધીમે ધીમે પ્રગતિશીલ છે, ધીમે ધીમે આમાં ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. તો જે આ વિકાસની વ્યાખ્યા છે તો આને આપણે વિકાસ કહી શકીએ છીએ. તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફારને આપણે વિકાસ કહીએ છીએ. હવે વિકાસમાં જે ફેરફારની દિશા હોય છે એ ચોક્કસ હોય છે, બરાબર. એટલે કે આપણને દિશા ખબર પડી જાય છે કે વિકાસ વધતો હોય છે તો એની દિશા હોય છે આપણે જાણી શકીએ છીએ. વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી હોય છે એટલે કે વિકાસની પ્રક્રિયામાં એક પછી બીજો તબક્કો આવે, બીજા પછી ત્રીજો તબક્કો આવે છે. એટલે કે બાળકનો વિકાસ થયો છે કે નથી થયો એ આપણે જોવું હોય તો બાળક ગબડ્યા પછી ઘૂંટણીએ પડે છે એટલે કે ઘૂંટણ પર ચાલે છે, પછી ટેકો લઈને ઊભા રહેતા શીખે છે, પછી ચાલતા શીખે છે અને પછી બાળક છે ઝડપથી દોડતા શીખે છે. તો આ વિકાસના બધા ઉદાહરણ છે. અને બીજું આ જે ઉદાહરણ છે વિકાસની ક્રમબદ્ધતાનું ઉદાહરણ છે. એટલે કે સૌપ્રથમ બાળક છે એ ગબડે છે, પછી એ ઘૂંટણીએ પડે છે, પછી ઊભા રહેતા શીખે છે, પછી ચાલતા, છેલ્લે દોડતા અને કૂદતા શીખે છે. તો આ રીતે વિકાસ ક્રમબદ્ધ ચાલતો હોય છે. એટલે કે બાળક જેવું જન્મે એવું સીધા દોડતા કે કૂદતા ના શીખી જાય, પણ એની ક્રમબદ્ધ પ્રક્રિયા છે, લાઇનસરની પ્રક્રિયા છે, એ પ્રમાણે ચાલે છે. આ રીતે વિકાસની જે પ્રક્રિયા છે એમાં ચોક્કસ ક્રમ જોવા મળે છે. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને આપણે વિકાસ કહીએ છીએ. તો એકલા શરીરના ફેરફારને આપણે વૃદ્ધિ કહેતા હતા. આ જે સમગ્ર દેહતંત્ર છે એનો શારીરિક અને માનસિક જે ફેરફાર થાય છે તો આવા જે ફેરફારને છે આપણે વિકાસ કહીએ છીએ. તો વિકાસની વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે, ખાસ તો પીટીસીવાળાને લાગુ પડે છે. તો સમગ્ર દેહતંત્રમાં જે ફેરફાર થાય છે એવો પ્રશ્ન પૂછે અને વિકલ્પો આપેલા હોય, વૃદ્ધિ, વિકાસ અને ત્રીજો વિકલ્પો એક પણ નહીં અને ચોથો ગમે તે એક મૂકી દીધું હોય, વર્તન. તો આ રીતે આમાંથી આપણે જવાબ લખી શકીએ છીએ. તો સમગ્ર દેહતંત્રમાં જે ફેરફાર થાય છે એને આપણે વિકાસ કહેશું. હવે આ વિકાસના લક્ષણો છે એ તમારું રિવિઝન ઝડપથી થઈ જાય એના માટે લક્ષણો તમને ખૂબ મદદ કરશે. તો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. તો વૃદ્ધિ વિશે તમે જાણ્યું તો એ મર્યાદિત સમય સુધી જ ચાલે છે, જ્યારે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ વર્તનમાં થતા ફેરફાર સાથે જોડાયેલા છે, તો તમારું જે વર્તન છે એની સાથે જોડાયેલો છે. વિકાસ એ ગુણાત્મક ફેરફાર સૂચવે છે, તો તમારા ગુણોમાં બદલાવ સૂચવે છે. વિકાસ ચોક્કસ અને ક્રમબદ્ધ હોય છે. વિકાસ સર્વાંગી શાંગપાંગ ફેરફાર સૂચવે છે. વૃદ્ધિ વિશે જોયું તો કે એકાંગી ફેરફાર એટલે કે એક અંગનો, દાખલા તરીકે હાથ છે, નાક છે, આ રીતે અંગોનો ફેરફાર સૂચવે છે, એ છૂટો છવાયો હોય છે. જ્યારે વિકાસ છે એ સર્વાંગી શાંગપાંગ એટલે કે બધા અંગોનો વિકાસ થાય તો આપણે એને વિકાસ કહી શકીએ છીએ. બાકી બધા અંગો એકસાથે કામ કરવાનું શરૂ ન કરે તો એ વૃદ્ધિમાં આવે છે. તો વૃદ્ધિ એકાંગી છે જ્યારે વિકાસ સર્વાંગી છે. વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. તો આ જે વિકાસ છે એમાં શિક્ષણ અને તાલીમ જેટલી વધારે મળે છે એટલું બાળક વધારે શીખે છે. હવે ત્રીજી વ્યાખ્યા આપણે પરિપક્વતાની સંકલ્પના જોઈ લઈએ. તો સૌપ્રથમ વૃદ્ધિની આપણે વ્યાખ્યા જોઈ તો કે પ્રમાણાત્મક ફેરફાર છે, શારીરિક ફેરફાર છે. બીજા નંબરે આપણે વિકાસની જોઈ તો ગુણાત્મક ફેરફાર છે, એટલે કે શારીરિક માનસિક બંને પ્રકારના ફેરફારો હોય છે. ત્રીજી પરિપક્વતાની સંકલ્પના છે તો વૃદ્ધિ પછી વિકાસ, વિકાસ પછી પરિપક્વતા. આ ત્રણેય જોડાયેલા છે, બરાબર. એકમેક સાથે ચાલે છે, કોઈ પહેલું શરૂ થાય કોઈ પછી એવું નથી, પણ એક સાથે જોડાયેલા હોય છે. તો વૃદ્ધિની વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા, બરાબર. આપણે A+ ગ્રેડ મૂકવું એટલે કે 100% દાખલા તરીકે, તો વિદ્યાર્થીને આપણે બહુ બ્રિલિયન્ટ કહીએ છીએ, પરંતુ એનાથી નીચે B ગ્રેડ હોય, C ગ્રેડ હોય. તો આ જે પરિપક્વતા છે એ વૃદ્ધિને વિકાસની મહત્તમ કક્ષા છે, તો હાઈએસ્ટ લેવલ છે, એટલે એને આપણે પરિપક્વતા કહીએ છીએ. હવે
પરિપક્વતાના કારણે બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની તત્પરતા આવે છે. તો વિવિધ પ્રકારના જે વર્તનો છે અલગ અલગ આ પરિપક્વતાને લીધે વ્યક્તિ શીખે છે અને વર્તનો શીખી રહે તો આપણે એને કહીએ છીએ કે પરિપક્વ થયો છે. તો આ જે પ્રક્રિયા છે ગર્ભાધાનથી ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ ક્રમશઃ પુખ્ત વયે તે ચરમસીમાએ પહોંચે છે. એટલે કે 40 વર્ષની ઉંમરે આજે પુખ્ત વયની ઉંમર સુધી જે પહોંચે છે બાળક, ત્યાં આ એની જે કામગીરી પરિપક્વતાની છે ત્યાં ચરમસીમાએ પહોંચે છે. એટલે કે હાઈએસ્ટ લેવલે સૌથી વધારે પરિપક્વ કઈ ઉંમરે હોય છે તો કે પુખ્ત વયની ઉંમરે. તો એની વ્યાખ્યા જોઈ લઈએ તો કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને આપણે પરિપક્વતા કહીએ છીએ. તો જે કોઈ પણ પ્રકારની તાલીમ છે તો આ તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની જે ઘટના છે એને આપણે પરિપક્વતા કહીએ છીએ. તો તાલીમ મેળવે છે એટલે કે દાખલા તરીકે સાયકલ ચલાવતા શીખવે છે, પછી અનુભવ દાખલા તરીકે વારંવાર સાયકલ પરથી પડે છે તો એના હાથ પગ છે એનું લેવલ કંટ્રોલ કઈ રીતે કરવું, પછી એનું જે પેન્ડલ છે એ કઈ રીતે મારવા, તો આ બધું અનુભવથી ધીમે ધીમે શીખે છે. તો આ જે પ્રક્રિયા છે એ તાલીમ અને અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટના છે અને આપણે પરિપક્વતા કહીએ છીએ. હવે સોનાને પ્રમાણસર ગરમ કરે છે પછી જ એને યોગ્ય ઘાટ આપી શકે છે. તો તે જ રીતે આ જે બાળકમાં પરિપક્વતાના લક્ષણો છે એ ધીમે ધીમે આપણને દેખાવા લાગે છે. તો સોની જેમ કોઈ આભૂષણો ઘડતા હોય છે અને સોનાને ગરમ કરે છે અને પછી જ એને યોગ્ય ઘાટ આપી શકાય છે. એટલે કે સીધો ગરમ કર્યા વગર એને ઘાટ નથી આપી શકાતો. તો ગરમ કરવાની ઘટના આપણને તાલીમ અને અનુભવો સાથે જોડાયેલી છે. એટલે કે જેમ જેમ આ બાળક મોટું થતું જાય, જેમ જેમ જીવનમાં તાલીમ પામે, અનુભવ મેળવે છે, એમ એનામાં પરિપક્વતા આવતી જાય છે. હવે એને તાલીમ આપવામાં આવે તો એની જે આ શીખવાની પ્રક્રિયા છે એ ઝડપી બને છે. બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એમ કહી શકાય છે. તો શારીરિક અને માનસિક રીતે જ્યારે બાળક તૈયાર થઈ જાય છે અને તૈયાર થયા પછી એ કાર્ય કરી શકે છે સારી રીતે, તો એને આપણે બાળક પરિપક્વ છે એમ કહી શકીએ છીએ. તો પરિપક્વતાની વ્યાખ્યા તમારે પીટીસીમાં પૂછાય, પણ ટેટ 1માં આમાં વિકલ્પો પૂછાઈ શકે છે કે પરિપક્વતામાં શાનો સમાવેશ થાય છે. તો શારીરિક પ્રક્રિયાઓ, માનસિક પ્રક્રિયાઓ અને કાર્યાત્મક પ્રક્રિયાઓ. તો 3 પ્રક્રિયાઓ આમાં આપેલી હોય અને ચોથો વિકલ્પ ઉપરના બધા. તો જે જવાબ છે એ આવશે ઉપરના બધા. તો આમ પરિપક્વતા એ આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ છે જે બાળકની કાર્ય કરવા માટે વિકાસની પુખ્તતા દર્શાવે છે. તો વ્યાખ્યા તમે ખાસ નોંધી રાખજો. જે પરિપક્વતાની વ્યાખ્યા તમને કંઈ યાદ ના રહે તો આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ જે બાળકને કાર્ય કરવા માટે વિકાસની પુખ્તતા દર્શાવે છે. એટલે કે વિકાસ અમુક ઉંમર સુધી વિકાસ પૂરેપૂરો શરીરમાં થઈ જાય, મનમાં થઈ જાય અને આ પૂરો ઘાટ એને મળી જાય, ઘડાઈ જાય, તો એ પુખ્તતા છે. તો આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે જે પ્રગટીકરણ થાય છે તો એ જે છે એ પુખ્તતા ગણાય છે. અને આ પુખ્તતા પછી બાળક પરિપક્વતા મેળવે છે. તો આ પરિપક્વતા શું છે એ તમે સમજી લીધું છે કે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે જે પ્રગટીકરણ થાય છે અને બાળકની જે કાર્ય કરવા માટે વિકાસની જે પુખ્તતા છે એને આપણે પરિપક્વતા કહીએ છીએ. હવે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા તમે ત્રણેય સમજી લીધું છે. તો વૃદ્ધિમાં શારીરિક ફેરફારો અને પ્રમાણાત્મક, જ્યારે વિકાસ છે એમાં શારીરિક, માનસિક અને ગુણાત્મક ફેરફારો છે, જ્યારે પરિપક્વતા છે એમાં શારીરિક, માનસિક સાથે કાર્યાત્મક એટલે કે કામ પણ એ જોડે જોડે કરતું જાય છે. તો એ પરિપક્વતા છે ને અંગ્રેજીમાં મેચ્યોરિટી શબ્દો વપરાય છે. હવે વૃદ્ધિ વિકાસ વચ્ચેનો તફાવત શું છે આપણે સમજી લઈએ. તો ખાસ તમારે અત્યારે પ્રશ્ન નીચે ઘણા બધા ઓપ્શન આપેલા હોય છે તો ઓપ્શનમાં આમાંથી પૂછાઈ શકે છે. ટૂંકમાં
ખરા ખોટા હોય તો એમાં પણ પૂછાઈ શકે છે. તો 3 ઓપ્શન સાચા આપેલા હોય તફાવતના અને એક ના આપેલું. દાખલા તરીકે વૃદ્ધિ વિશે 3 ઓપ્શન સાચા હોય પણ એક વિકાસનો એમાં મિક્સ કરી દીધો હોય. તો આ રીતે તમને વૃદ્ધિ વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય કે વૃદ્ધિના નીચેનામાંથી કયા લક્ષણો છે, તો 3 સાચા હોય પણ એક સાચું ના હોય, તો તમે એને સંપૂર્ણ રીતે સમજ્યા હોય તો તમને ખબર પડે. તો વૃદ્ધિ વિશે આપણે વાત કરીએ તો શારીરિક ફેરફાર સાથે જે વૃદ્ધિ છે એ જોડાયેલ છે. જ્યારે વિકાસની આપણે વાત કરીએ તો શારીરિક સાથે માનસિક ફેરફાર, બરાબર. તો વૃદ્ધિ છે વારસા ઉપર આધારિત છે. તો વારસાઓ એટલે કે માતા પિતા દાદા દાદીની વાત છે. હવે વારસા ઉપરાંત વાતાવરણ પર આધારિત કોણ હોય છે, તો કે વિકાસ. તો જે વૃદ્ધિ છે એ વારસાને લાગુ પડે છે એટલે કે માતા પિતા દાદા દાદીની વાત છે. જ્યારે વાતાવરણની વાત આવે છે ત્યારે માતા પિતા દાદા દાદી, વાલી, શિક્ષણ સંસ્થાઓ, પછી સમાજ છે, આ બધું જ વાતાવરણમાં આવી જાય છે. તો વિકાસ છે એ ઘણી જગ્યાએથી મળતો હોય છે. હવે વૃદ્ધિ સહજ અને સરળ પ્રક્રિયા છે, તેની સામે જે વિકાસ છે એ સંકુલ અને જટિલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે, તો સંકુલ અને જટિલ પ્રક્રિયા છે. ભૌતિક માપ પદ્ધતિથી આપણે જે વૃદ્ધિ હોય છે એને માપી શકીએ છીએ. દાખલા તરીકે ઊંચાઈ છે, વજનનું માપ છે, તો આ તમે બધું માપી શકો છો. જેની સામે જે વિકાસ છે એમાં મનોવૈજ્ઞાનિક ઉપકરણોની જરૂર પડે છે, ત્યારે જ માપન થઈ શકે છે. દાખલા તરીકે બુદ્ધિનું માપન કરવું હોય, સમૃદ્ધિનું માપન કરવું હોય તો એના માટે મનોવૈજ્ઞાનિકોની ઘણી બધી કસોટીઓ છે. તો દેસાઈ અને દેસાઈની કસોટી છે, બીજી કસોટીઓ છે. આ કસોટીઓનો પ્રયોગ કરો તો જ તમે એનો વિકાસ જાણી શકો છો, બાકી તમને વિકાસની ખબર નથી પડતી. જ્યારે વૃદ્ધિ છે એમાં ઊંચાઈ, દાખલા તરીકે કોઈ બાળકની ઊંચાઈ 125 છે, કોઈની 127 છે, તો આ રીતે ઊંચાઈ માપીને આપણે એની વૃદ્ધિને માપી શકીએ છીએ. જ્યારે વિકાસ છે એમાં બુદ્ધિનું માપન કરવું હોય તો આપણને ખબર ન પડે કે આનું બુદ્ધિઆંક 120 છે, 90 છે કે 140 છે. તો એના માટે અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની કસોટીઓ લેવી પડે તો જ એને માપી શકો છો. એટલે કે સંકુલ અને જટિલ પ્રક્રિયા છે વિકાસ. વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે, જ્યારે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે, એટલે કે સતત વિકાસ ચાલ્યા કરે છે. પણ વૃદ્ધિમાં આવું નથી હોતું, અમુક ઉંમરે અટકી જાય છે. વૃદ્ધિ એ વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ, તો વૃદ્ધિ છે એ વિકાસની પૂર્વ એટલે પહેલાંની શરત છે. એટલે કે વૃદ્ધિ ના હોય તો વિકાસ તમે શોધી ન શકો. તો વૃદ્ધિ એ વિકાસની પૂર્વ શરત છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ થાય. હવે વિકાસ એ વૃદ્ધિની અનુગામી છે. અનુગામીનો મતલબ છે પછી આવનારી, બરાબર. તો પછી આવનારી ઘટના છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ થાય તો જ બ્રેક મારતા શીખો. દાખલા તરીકે પગ જ બ્રેક સુધી ન પહોંચતા હોય તો તમે બ્રેક મારી શકતા નથી. તો આ રીતે જે વૃદ્ધિ છે એ વિકાસની પૂર્વ શરત છે. જ્યારે વિકાસ છે એ વૃદ્ધિની અનુગામી છે, એટલે કે વૃદ્ધિ પછી આવનાર કોણ છે, તો કે વિકાસ છે. વૃદ્ધિ પહેલાં એટલે કે પૂર્વ શરત કઈ છે, તો કે વિકાસ પહેલાં કયું, તો કે વૃદ્ધિ, બરાબર. હવે વૃદ્ધિ જે છે પ્રમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે. શરીરના કોઈ એક અંગ વિશેનો એકાંગી ફેરફાર આપણે શેમાં જોઈ શકીએ છીએ, તો વૃદ્ધિમાં. જ્યારે વિકાસ હોય છે એમાં સર્વાંગી, સાંગપાંગ બધા અંગોનો ફેરફાર તમે જોઈ શકો છો. બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે, એટલે કે નાકની લંબાઈ છે, આંખ છે, હાથ પગ છે, આ બધી વસ્તુ વૃદ્ધિમાં હોય છે. જ્યારે વિકાસ છે એમાં આંતરિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે, એટલે કે મગજની અંદર બુદ્ધિ આવેલી છે, પછી મગજની અંદર લાગણીઓ છે. તો આ બધું જ વિકાસમાં આવે છે. શરીરના વજન, કદ અને આકારમાં જે ફેરફાર થાય છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો આ ખાસ વ્યાખ્યા પણ હવે તમે યાદ રાખી શકો છો. તો પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફાર એટલે વિકાસ. તો શરીરના વજન, કદને આકારમાં જે ફેરફાર થાય એને વૃદ્ધિ કહે છે. જ્યારે પરિપક્વતામાં ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રજ્ઞાત્મક ફેરફાર આપણને જોવા મળે છે, તો આ વિકાસ છે. શરીરમાં થતા પ્રમાણાત્મક ફેરફારને શું કહેવાય છે, તો જવાબ PTC-વાળા, ટેટ-1વાળા કોમેન્ટ કરી દેજો જે જાણતા હોય. વિકાસની લાક્ષણિકતાઓને બધી હવે તમને ખબર પડી ગઈ છે, આપણે ચર્ચા ભરપૂર કરી દીધી છે. એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે, સર્વાંગી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, આ બધું જ તમે લખી શકો છો. વિકાસના સિદ્ધાંતોની આપણે વાત કરી લઈએ
તો દરેક બાળકમાં જે વિકાસની પ્રક્રિયા છે લગભગ સરખા સ્તરે આપણે જોઈ શકીએ છીએ. તો બધે આવું હોય એવું જરૂરી નથી. તો વિકાસ ક્રમિક અને તબક્કાવાર થાય છે. હવે આ જે વિકાસ છે એના કેટલાક સિદ્ધાંતો હોય છે. તો સિદ્ધાંતો અને લક્ષણો છે એ થોડો ફરક છે, તમારે સમજી લેવાની જરૂર છે. તો વિકાસના સિદ્ધાંતો કયા કયા છે એની આપણે વાત કરી લઈએ. તો વિકાસ ચોક્કસ તરેહ પ્રમાણે થાય છે. તરેહનો મતલબ છે પેટર્ન, બરાબર, પેટર્ન પ્રમાણે. દાખલા તરીકે પહેલો તબક્કો, બીજો, ત્રીજો, તો આ રીતે ચોક્કસ તરેહ પ્રમાણે થતો હોય છે. હવે જે વિકાસની પ્રક્રિયા છે ઉપરથી નીચેની તરફ એટલે કે માથાથી ધડ તરફ જાય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો તમારું જે માથું છે ત્યાંથી લઈને તમારું જે ધડ છે ત્યાં સુધી આ પ્રક્રિયા એટલે કે ઉપરથી નીચે જતી હોય છે. હવે આ જે વિકાસ છે એ વિકાસની પ્રક્રિયા કેન્દ્ર મધ્ય ભાગથી પરિઘ છેડા તરફ જાય છે. તો તમારો મધ્ય ભાગ છે ત્યાંથી લઈને છેડા પગ તરફ જાય છે. વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ એટલે કે આ જે વિકાસ છે એમાં બાળક સૌપ્રથમ સામાન્ય, સાદું, સરળ હોય છે શીખે છે અને પછી જે વિશિષ્ટ, જટિલ હોય છે એ શીખે છે. એટલે કે સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે. વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. તો જે વિકાસની પ્રક્રિયા છે એ જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી રહેશે. દાખલા તરીકે કોઈ કવિની આપણે વાત કરીએ તો કોઈ કવિ સારો બનવું હોય તો શરૂઆતમાં એ કવિ ધીમે ધીમે બને છે, પણ જે એની આખરી ઉંમર હોય છે એમાં એ સર્વશ્રેષ્ઠ કવિ તરીકે ઉભરી આવે છે. એટલે કે જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત છે, એટલે કે એકબીજાની મદદથી આગળ ચાલી શકે છે. દાખલા તરીકે મજબૂત પગ ના હોય તો બ્રેક ન મારી શકે, મજબૂત હાથ ના હોય તો એના જે કામ કરવા છે બધા ન કરી શકે. વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તો જે વિકાસનું લેવલ છે, દાખલા તરીકે કોઈને અંગ્રેજી સરસ મજાની બોલતા આવડતી હોય, જ્યારે બીજા વિદ્યાર્થીની સરખામણી કરીએ તો એને અંગ્રેજી ઓછું પણ આવડી શકે છે. તો આ જે પ્રક્રિયા છે એ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દાખલા તરીકે કોઈને A ગ્રેડ આવે તો કોઈને B ગ્રેડ પણ આવી શકે છે. તો વિકાસનું ઉદાહરણ છે, બરાબર. તો ગુણાત્મક ફેરફાર છે. તો વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. જે વિકાસની પ્રક્રિયા છે પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે. તો જ્યારે બાળક જન્મે છે ત્યારે મમ્મી પપ્પા અને બીજા પર આધાર રાખતું હોય છે. અને જ્યારે જેમ જેમ મોટું થાય છે ત્યારે એ સ્વાવલંબન એટલે કે પોતાના કામ બધા જ જાતે કરી શકે છે કરવા હોય તો. તો આ રીતે પરાવલંબનથી સ્વાવલંબન તરફની જે પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયા છે. તો આ સિદ્ધાંતો છે એ ખાસ તમે યાદ રાખી લેજો. તો શું ફરક છે એ તમને પૂછાઈ શકે છે. તો રિવિઝન કરશો તો પણ ખબર પડી જશે અને ફરીથી વાંચશો તો પણ ખબર પડી જશે. તો પ્રશ્ન તમારે કેવો પૂછાઈ શકે છે? તો વિકાસના સિદ્ધાંતોમાં નીચેનામાંથી કયો નથી? તો આ બધા સિદ્ધાંતો છે આમાંથી 3 આમાંથી ગમે તે મૂકી શકે છે. કે વિકાસ ચોક્કસ તરહ પ્રમાણે થાય છે એવો ઓપ્શન હોય. B ઓપ્શન હોય વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશેષ તરફ હોય છે. C ઓપ્શન હોય વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી હોય. અને D ઓપ્શન હોય કે વિકાસની પ્રક્રિયા જે છે વિશિષ્ટથી સામાન્ય તરફ ચાલે છે. તો ઓપ્શન D જે છે એ ખોટો છે. તો તમારો જવાબ નીચેનામાંથી કયું નથી? તો કે D નથી. તો આ રીતનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. હવે જીન પિયાજેની જે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત છે એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું છે કે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જીન પિયાજે કરીને જે મનોવૈજ્ઞાનિક છે એમણે આપ્યો છે. તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે જીન પિયાજે. હવે એવું પૂછાય કે જીન પિયાજે કયા દેશના? તો સ્વિસ દેશના હતા. તો સ્વિસનો મતલબ છે સ્વિટ્ઝરલેન્ડ હોઈ શકે છે કાં તો સ્વીડન હોઈ શકે છે. તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે આ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. તો એ ખૂબ જ મહત્ત્વનો સિદ્ધાંત છે. તો વિકાસને જ્ઞાનાત્મક પાસું કહ્યું છે, બરાબર. જ્ઞાનાત્મક પાસાનો મતલબ છે ગુણ આધારિત. દાખલા તરીકે ગુણ પહેલા ધોરણમાં 80%, બીજા ધોરણમાં 85%, ત્રીજામાં 90%. તો જ્ઞાનાત્મક પાસું કહ્યું છે એટલે કે બુદ્ધિ આધારિત પાસું કહ્યું છે. તો સ્વિસ મનોવિજ્ઞાન જીન પિયાજે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. હવે આ જે જીન પિયાજે છે એ શૈશવથી તરુણાવસ્થા સુધીની જે બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે. એટલે કે બાળકનો જે શૈશવથી તરુણાવસ્થા છે
તો ત્યાં સુધીનો વિકાસ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એવી વાત કરે છે. હવે પિયાજે જન્મથી 15 વર્ષ સુધીમાં થતા બૌદ્ધિક વિકાસની જે અવસ્થાઓ છે એ 4 ગણાવી છે. કેટલી અવસ્થાઓ જીન પિયાજે આપી છે? 4. તો શામાં 4 આપી છે? તો કે જે જ્ઞાનાત્મક વિકાસ છે એની 4 અવસ્થાઓ ગણાય છે. તો 4 અવસ્થાઓ કઈ કઈ છે તો એ આપણે સમજી લઈએ. તો સૌ પ્રથમ જન્મથી 2 વર્ષની ઉંમર સુધીની જે અવસ્થા છે પ્રથમ છે. તો બીજા નંબરની જે અવસ્થા છે 2 થી 7 વર્ષની છે. ત્રીજા નંબરની જે અવસ્થા છે 7 વર્ષથી 12 વર્ષની છે. અને ચોથી જે અવસ્થા છે 12 થી 15 વર્ષના ગાળામાં હોય છે. તો જીન પિયાજે જે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે એમાં 4 અવસ્થાઓ ગણાય છે. તો અવસ્થા યાદ રાખજો કેટલી હતી તો 4 હતી. તો શરૂઆતની જે છે જન્મથી 2 વર્ષ છે, બીજા નંબરની 2 થી 7 વર્ષ છે, ત્રીજા નંબરની 7 થી 12 વર્ષ છે, અને ચોથા નંબરની જે છે 12 થી 15 વર્ષનો ગાળો છે. હવે એમાં પણ લક્ષણો આપેલા છે. તો જન્મથી 2 વર્ષની જે ઉંમર બાળકની હોય છે તો એ ઉંમરમાં બાળક શું શીખે છે? તો ઇન્દ્રિયોના અનુભવથી એ જ્ઞાન મેળવે છે. દાખલા તરીકે ઇન્દ્રિયો 5 છે, તમે આંખ, કાન, નાક બધું જુઓ છો, તો આના આધારે આ બાળક છે જ્ઞાન મેળવતું હોય છે. એટલે કે આના સિવાય એની પાસે કોઈ રસ્તો હોતો નથી. પછી 2 થી 7 વર્ષની જે ઉંમર હોય છે તો આ ગાળામાં બાળક ભૌતિક જગતને આત્મકેન્દ્રી રીતે જોવે છે. એટલે કે ખાવાની વસ્તુઓ છે, પાણી પીવાની વસ્તુઓ છે, રમવાની વસ્તુઓ છે, તો આત્મકેન્દ્રી જોવે છે. એટલે કે પોતાના માટે જ બનેલી છે ને આ જ વસ્તુ સર્વસ્વ છે, તો એવું પોતે સમજતો હોય છે. હવે 7 થી 12 વર્ષની ઉંમરનું જ્યારે બાળક થાય છે ત્યારે એને વાસ્તવિકતાનું ભાન થાય છે. એટલે કે ખાવું પીવું એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, જિંદગીમાં બીજા પણ ઘણા બધા પાસા છે. એટલે કે એને હકીકતનું ભાન થાય છે. સાથે માતા પિતા છે, આ બધા સંબંધોની વાસ્તવિકતા એને સમજાય છે. 12 થી 15 વર્ષનો જે ગાળો હોય છે એમાં અમૂર્ત ખ્યાલો છે, સિદ્ધાંતો છે, તર્ક સંબંધો છે. એટલે કે જે ભણવાની પ્રક્રિયા હોય છે, વ્યાખ્યાઓ ગોખવાની પ્રક્રિયા હોય છે, ગણિતના દાખલા ગણવાના છે, લોજિક છે, તર્ક છે, આ બધું એ બાળક હોય છે પોતાની 12 થી 15 વર્ષના ગાળામાં શીખતું હોય છે. એટલે કે આટલા સમય સુધીમાં 15 વર્ષ સુધીમાં એનો બૌદ્ધિક વિકાસ થઈ જાય છે. એટલે આપણે જે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. કેટલા તબક્કા આપ્યા? 4 તબક્કા. 4 તબક્કામાં શું સમજાવ્યું છે? તો બાળકની બુદ્ધિનો, જ્ઞાનનો વિકાસ કઈ રીતે ધીમે ધીમે થાય છે એ સમજાવ્યું છે. તો જે આ પિયાજે છે એ જ્ઞાનાત્મક વિકાસને કેન્દ્રમાં રાખીને આ વિકાસની પ્રક્રિયા છે એને સરસ રીતે સમજાવે છે. હવે આ જે વિકાસની પ્રક્રિયા છે એમાં પિયાજે 4 તબક્કા આપ્યા છે. પરંતુ એના સિવાયના જે વૈજ્ઞાનિકો છે, મનોવૈજ્ઞાનિકો છે, એ બધાના તબક્કાઓનું મિશ્રણ કરીને આપણે જે આ વિકાસના વિવિધ તબક્કાઓ છે એની આપણે વાત અહીં કરવા જઈ રહ્યા છીએ. તો કુલ 9 તબક્કા છે. કેટલા તબક્કા છે? 9. તો આ જે વિકાસની પ્રક્રિયા છે જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ચાલ્યા જ કરે છે. હવે આ ચાલે એટલે એના તબક્કાઓ પણ અલગ અલગ પાડવા પડે. એટલે કે બાળપણનો તબક્કો હોય, પછી બાળપણ પછી તરુણાવસ્થાનો, પુખ્તાવસ્થાનો, આ રીતે અલગ અલગ તબક્કાઓ હોય છે. હવે અમુક ઉંમરના ગાળામાં વિકાસની ગતિ ઝડપી હોય છે. એટલે કે બાળપણમાં એવું વિજ્ઞાન કહે છે કે 6 વર્ષનું બાળક 90% સુધીની બુદ્ધિ એની હોય છે એ ધારણ કરી શકે છે. એટલે કે શીખી શકે છે. પછી એ બિલકુલ ઓછું શીખતું હોય છે. તો આ રીતે અમુક સમયમાં એની વિકાસની ગતિ ખૂબ ઝડપી હોય છે. અમુક ઉંમરના ગાળામાં ગતિ છે ધીમી પડે છે. દાખલા તરીકે વૃદ્ધાવસ્થામાં નવું શીખવાનું કાંઈ એની પાસે હોતું નથી. તો અમુક વર્ષોનો ગાળો કે જેમાં વિકાસની ગતિમાં એક પેટર્ન, સાતત્ય જોવા મળે તેની વિકાસની અવસ્થાઓ કે તબક્કાઓ કહેવામાં આવે છે. તો આ જે નજીવો ફેરફાર પડે છે વિકાસમાં બાળકના, એને આપણે વિકાસના તબક્કાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે વિકાસ એ સતત અને જટિલ પ્રક્રિયા તો છે જ, છતાં અમુક એને થોડો વ્યવહારમાં પરિવર્તનના લીધે એને અલગ પાડે છે કે આ રીતે એમાં ફરક હોઈ શકે છે. તો એના અલગ અલગ તબક્કાઓ આપ્યા છે, આપણે જોઈ લઈએ. તો આવા કુલ જે તબક્કાઓ છે 9 તબક્કા છે. તો જન્મ પૂર્વેની અવસ્થા છે, તો બીજ ધારણથી જન્મ સુધીની જે અવસ્થા છે, એટલે કે બાળકનો જે પ્રથમ દિવસ હોય છે એના પહેલાં તો 9 મહિના એ ગર્ભધારણ પેટમાં રહે છે અને પછી જન્મે છે ત્યાં સુધીની પ્રક્રિયા છે. એટલે કે બીજ ધારણથી જન્મ સુધીની પ્રક્રિયા છે. તો 9 મહિનાનો સમયની વાત છે. તો જન્મ પૂર્વેની અવસ્થા છે પહેલો તબક્કો.
શેના તબક્કાની આપણે વાત કરી રહ્યા છીએ? તો વિકાસના તબક્કા. વિકાસના તબક્કા કેટલા છે? તો કે 9 તબક્કા છે. તો જે પ્રથમ તબક્કો છે તો જન્મ પૂર્વેની અવસ્થા છે. હવે બીજા નંબરનો જે તબક્કો છે તો શૈશવનો તબક્કો છે. તો જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધીનો હોય છે. કેટલો સમયનો હોય છે? તો જન્મથી લઈને જે બીજું અઠવાડિયું હોય છે ત્યાં સુધીનો હોય છે, એટલે કે 14 દિવસનો હોય છે. તો એ શૈશવ તરીકે ઓળખાય છે, 14 દિવસનું જે બાળક હોય છે. હવે આ જીવનનો બીજો તબક્કો છે, એટલે કે વિકાસનો બીજો તબક્કો છે. હવે ત્રીજા નંબરનો તબક્કો છે એ બાલ્યાવસ્થાનો તબક્કો છે. તો બાલ્યાવસ્થાના બ ઉપરથી તમને યાદ રહેશે કે બીજા અઠવાડિયાથી બીજા વર્ષના અંત સુધી, એટલે કે બાલ્યાવસ્થામાં બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. તો શરૂઆતનો જન્મ પૂર્વેની અવસ્થા નામ ઉપરથી તમને ખબર પડી જશે કે ગર્ભધાનથી લઈને જન્મ સુધી. હવે જે શૈશવ છે જન્મથી લઈને બીજા અઠવાડિયા સુધી, એટલે કે 14 દિવસની વાત છે. જે બાલ્યાવસ્થા છે એ બીજા અઠવાડિયે, એટલે કે 14 દિવસથી બીજા વર્ષના અંત સુધી, એટલે કે 2 વર્ષના છેલ્લા સમય સુધીની વાત છે. હવે જે ચોથો તબક્કો છે એની આપણે વાત કરીએ તો પ્રારંભિક બાલ્યાવસ્થાનો તબક્કો છે. તો આ જે શરૂઆતી બાલ્યાવસ્થા છે, થોડી કહેવામાં મારી ભૂલ થઈ છે. તો જે વિકાસના તબક્કાઓ છે 7 છે. તમારે 9 યાદ નથી રાખવાના, પણ કેટલા યાદ રાખવાના છે? 7. તો જે પ્રથમ તબક્કો છે જન્મ પૂર્વેની અવસ્થા છે, બીજો શૈશવ છે, ત્રીજો બાલ્યાવસ્થા છે. હવે બાલ્યાવસ્થાના પેટા પ્રકાર છે, એની ચર્ચા આપણે હાલ નથી કરતા. ચોથો તબક્કો છે તરુણાવસ્થા. તો જે તરુણાવસ્થા છે 12 વર્ષથી કરીને 21 વર્ષ સુધી છે, એટલે કે કોલેજ સુધીનું શિક્ષણ મેળવે એ તરુણાવસ્થા સુધીનો સમય ગણાય છે. તો 12 વર્ષથી લઈને 21 વર્ષ સુધીનો જે તબક્કો છે એ તરુણાવસ્થાનો તબક્કો ગણાય છે. હવે 5મા નંબરનો જે તબક્કો છે તરુણાવસ્થા પછીનો, તો એ પુખ્તાવસ્થા અથવા યુવાવસ્થા સુધીનો હોય છે. તો 21 વર્ષથી 40 વર્ષ સુધીનો જે સમયગાળો હોય છે, તો જ્યાં વૃદ્ધિ અટકી જાય છે, તો વૃદ્ધિ ક્યાં અટકે છે? તો પુખ્તાવય સુધી અટકે છે, એટલે કે 40 વર્ષે અટકી જાય છે. તો પુખ્તાવસ્થાથી યુવાવસ્થા સુધીનો જે તબક્કો છે એ 5મો છે. 6થા નંબરનો તબક્કો જે છે પ્રૌઢાવસ્થાનો તબક્કો છે, તો 40થી 60 વર્ષ. અને 7મો જે તબક્કો છે છેલ્લો એ વૃદ્ધાવસ્થાનો તબક્કો છે, 60 વર્ષથી પછીનો જે સમયગાળો છે. તો આ રીતે કુલ 7 તબક્કા તમારે યાદ રાખવાના છે. ફરી એક વખત આપણે ચર્ચા કરી લઈએ છીએ, જેના લીધે તમારે મજબૂત રિવિઝન થઈ જાય અને ભૂલવાની કોઈ શક્યતાઓ ના રહે. તો જન્મ પૂર્વેની અવસ્થા છે, બીજ ધારણથી જન્મ સુધી, બીજો શૈશવ છે, ત્રીજા નંબરે બાલ્યાવસ્થા છે, બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. ચોથા નંબરમાં તરુણાવસ્થા છે, 12 વર્ષથી 21 વર્ષ સુધી. તો તરુણાવસ્થા 12 અને 12ના ઊંધા 21 વર્ષ સુધી, એટલે તમને યાદ રહી જશે. 5મા નંબરનો 5 પુખ્તાવસ્થા યાદ રહેશે. 5મો પુખ્તાવસ્થા યુવાવસ્થા 21થી 40 વર્ષ સુધી. પછી 6થા નંબરનો છે પ્રૌઢાવસ્થા છે, તો 40 વર્ષથી 60. અને 7મા નંબરનો જે છે વૃદ્ધાવસ્થા છે, તો 60 વર્ષ પછીનો જે સમયગાળો છે એ વૃદ્ધાવસ્થા છે. તો આ રીતે કુલ 7 તબક્કા છે. આ તબક્કાના પેટા પ્રકાર સાથે તમે ગણશો તો ઘણા બધા તબક્કા ભાગ પડે છે એના. પણ આપણે જન્મથી પૂર્વની અવસ્થા, બીજી શૈશવ અવસ્થા છે, ત્રીજી બાલ્યાવસ્થા છે. હવે આ જે બાલ્યાવસ્થાની આપણે વાત કરી લઈએ તો બીજા અઠવાડિયાના અંતથી, એટલે કે 14 પછીનો, એટલે કે 15મા દિવસથી બીજા વર્ષના અંત સુધી, તો 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધી શું શું શીખે છે? તો આ અવસ્થામાં જે બાળક હોય છે બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે, એટલે કે શ્વસન ક્રિયા છે, તાપમાન છે, ત્યારબાદ જે ચૂસવાની ક્રિયા છે, ગળવાની છે, મળોત્સર્ગની એટલે કે શૌચ ક્રિયાઓ છે, આ બધી ક્રિયાઓ સાથે અનુકૂલન સાધે છે, એટલે કે એની સાથે ટેવાઈ જાય છે. હવે ધીમે ધીમે આ બાળક છે આ ક્રિયાઓ તો શીખે જ છે, તે ઉપરાંત ઊંધા પડવાનું છે, ગબડવું છે, બેસવું, ચાલવું, ઉઠવું, ખાવું પીવું, પછી પોતાની જે જરૂરિયાતો હોય છે, દાખલા તરીકે પાણી પીવું, ખાવું, તો એને ભાષાના સંકેત દ્વારા, એટલે કે ક્યાંય રડે છે, ક્યાંય ઊંઆ કરે છે, ક્યાં બીજી કોઈ સંકેત છે, નિશાની છે, ઈશારો કરી શકે છે. તો આ 2 વર્ષના સમયગાળા સુધી આ બાળક જે છે એ બધી પ્રક્રિયાઓ કરતું હોય છે. હવે આ જે બાલ્યાવસ્થા છે એના કુલ પેટા પ્રકાર છે
એ ઘણા બધા પેટા પ્રકાર એટલે કે 3 પેટા પ્રકાર છે. તો જે એના પેટા પ્રકાર છે એને આપણે જોઈ લઈએ. તો પ્રારંભિક જે બાલ્યાવસ્થા છે એમાં 2 વર્ષથી 6 વર્ષ સુધી એટલે કે કેજીમાં જે બાળક ભણતું હોય છે ત્યાં સુધીની વાત છે. તો 2 વર્ષથી 6 વર્ષના સમયગાળામાં પૂર્વ બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. તો આ ગાળામાં જે બાળક હોય છે એમાં શારીરિક અને ભાષાનો વિકાસ થાય છે. તો કેજીબીવીમાં જે બાળક કેજીબીવીની પણ કેજી બરાબર. તો કેજીમાં જે 6 વર્ષ સુધીનું બાળક હોય છે એ શું શું શીખે છે? તો સિમ્પલ પ્રક્રિયા છે કે શારીરિક અને ભાષાકીય એટલે કે ચાલવાનું છે એ શીખે છે. અને ભાષા એટલે કે ગુજરાતી ભાષા, માતૃભાષા હોય તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી, મરાઠી હોય તો મરાઠી એટલે કે ભાષા શીખે છે. હવે ઉપરાંત વાર્તાઓ નાની નાની યાદ રાખે છે. હાથ આંગળીના સ્નાયુના કારણે લખી શકે છે, દોરી શકે છે. શાળામાં પ્રવેશ પણ મળે છે. અને આ બાળક છે એમાં જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હોય છે. તો એમાં પ્રશ્ન પણ ખૂબ પૂછે છે. માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રશ્ન પૂછવાની કોઈ ઉંમર હોય તો આ પૂર્વ બાલ્યાવસ્થાની ઉંમર છે. સાથે લૈંગિક તફાવત અને સારા નરસાનો ખ્યાલ પણ એને ખબર પડે છે કે છોકરો છે કે છોકરી છે, સાથે શું શું તફાવત છે છોકરા છોકરીમાં. તો આ બધા એને ખ્યાલ આવે છે. સારું શું છે, ખરાબ શું છે એ પણ ખબર પડે છે. તો જે પ્રારંભિક બાલ્યાવસ્થા છે એને ઉંમર, આ જે ઉંમર છે ને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખાય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો જે પ્રારંભિક બાલ્યાવસ્થા છે અને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખાય છે. કયો કાળ છે? તો બાલ્યાવસ્થા બરાબર. કયો કાળ છે? તો કે બાલ્યાવસ્થા છે. હવે પ્રારંભિક પછી ઉત્તર બાલ્યાવસ્થા છે એટલે કે પ્રારંભિક એ શરૂઆતનો ભાગ છે. અને આ જે ઉત્તર બાલ્યાવસ્થા છે એ શરૂઆતના પછીનો એટલે કે 6 વર્ષથી 12 વર્ષ સુધીનો સમયગાળો છે. હવે એમાં શું શું શીખે છે ઉત્તર બાલ્યાવસ્થામાં? તો આ જે સમયગાળો છે તો 6 થી 12 વર્ષનું બાળક એટલે 6ઠ્ઠા ધોરણ સુધી ભણતો એની વાત છે બરાબર. તો એ બાળક શું શું જાણતો હોય એની તમારે વાત છે. હું સિમ્પલ પરીક્ષામાં પૂછાય ત્યારે એ મગજથી વિચારવાનું કે 6ઠ્ઠા ધોરણ સુધીનું બાળક ભણતું હોય એનામાં કઈ કઈ કેપેસિટી, કઈ કઈ ક્ષમતાઓ હોય છે. તો 6 થી 12 વર્ષના સમયગાળાને ઉત્તર બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. તો એક તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે કયો સમયગાળો? તો 6 થી 12 વર્ષનો જે સમયગાળો છે એ ઉત્તર બાલ્યાવસ્થા ગણવામાં આવે છે એટલે કે બાળપણનો પાછળનો ભાગ. આ ગાળામાં શારીરિક વિકાસની પ્રક્રિયાઓ થોડી સ્થિરતા જોવા મળે છે. તો બાળક શાળામાં જતું હોવાથી શાળાનું જે વાતાવરણ છે એનું શિસ્ત છે, વલણ છે, વર્તન છે, આમાં શિસ્ત, વલણ અને વર્તનમાં ફેરફાર બાળકમાં આવે છે. શાળામાં યોજાતી જે ઇતર પ્રવૃત્તિઓ છે તો એના આધારે ચિત્ર છે, માટીકામ છે, કાગળકામ છે, તો એના કૌશલ્ય પણ શીખે છે. ને આ સમયગાળામાં મિત્રોનું સ્થાન ખાસ હોય છે એટલે કે દોસ્ત એને ખૂબ હોય છે, સખા સખી વધારે હોય છે. તો એના લીધે આ ટોળાની ઉંમર તરીકેનો સમય ગણાય છે. કયો? તો કે ઉત્તર બાલ્યાવસ્થા છે બરાબર. તો ઉત્તર બાલ્યાવસ્થા જે છે એ ટોળાની ઉંમર તરીકેનો સમય ગણાય છે. તો 2 વસ્તુ તમારે આમાં ખાસ નોંધવા જેવી છે. એક તો કયા કયા વર્ષનો સમય છે. તો પ્રારંભિક બાલ્યાવસ્થા છે 2 વર્ષથી 6 વર્ષનો સમયગાળો છે. તો આ જે ઉંમર છે પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખાય છે. તો કઈ? તો કે પ્રારંભિક બાલ્યાવસ્થા. પ્રારંભિક પછીની જે બાલ્યાવસ્થા છે ઉત્તર બાલ્યાવસ્થા, તો 6 થી 12 વર્ષની ઉંમર, તો આ ટોળાની ઉંમર તરીકે ઓળખાય છે. ટોળા એટલે કે એની આજુબાજુ ઘણા બધા મિત્રો હોય છે એટલે કે ટોળાની ઉંમર તરીકે ઓળખાય છે. ટોળું, જૂથ છે, દોસ્ત છે, સખા છે, બધા જ શબ્દો તમે વાપરી શકો છો. હવે ચોથા નંબરનો તબક્કો છે તો આપણે જન્મ પૂર્વેનો તબક્કોની વાત કરી, પછી શૈશવ આવ્યું, પછી બાલ્યાવસ્થા આવી અને હવે આ તરુણાવસ્થા આવી છે. તરુણામાં 12 અને 21, 12ના ઊંધા 21, તો તમને યાદ આ રીતે રહી જશે. તો આ ગાળામાં પણ 3 તબક્કા છે. તો જે બાલ્યાવસ્થા હતી એના પેટા પ્રકાર 2, તો આના 3 છે. તો પૂર્વ તરુણાવસ્થા છે, પ્રારંભિક તરુણાવસ્થા છે, ઉત્તર તરુણાવસ્થા છે. તો વિકાસ અટપટો છે, જટિલ છે, એકબીજા સાથે જોડાયેલો છે. તો આ રીતે જે ઉંમર છે એ ઉંમર સાથે સાથે ક્યાંક ચાલતી હશે એવું પણ બનશે. તો પૂર્વ તરુણાવસ્થા છે તો તરુણાવસ્થાનો જે આગળનો સમય છે એની વાત છે. તો પ્રી એડોલેસન્સ સમય તરીકે ઓળખાય છે. તો 12 થી 14 વર્ષનો સમયગાળો છે. તો 12 થી 14 વર્ષનો સમયગાળો. પ્રારંભિક જે તરુણાવસ્થા છે એમાં 14 થી 17 વર્ષનો સમયગાળો છે. જે
ઉત્તર તરુણાવસ્થા છે એમાં 17 વર્ષથી 21 વર્ષનો સમયગાળો છે. તો પૂર્વ તરુણાવસ્થામાં 2 વર્ષ હોય છે. પ્રારંભિક તરુણાવસ્થામાં 3 વર્ષનો સમયગાળો હોય છે, એટલે કે 14 થી 17. જે ઉત્તર તરુણાવસ્થા છે એમાં 4 વર્ષનો સમયગાળો હોય છે, એટલે કે 17 થી 21 વર્ષ. તો આ રીતે 3 ભાગ છે એના. ઉંમર તમને 2, 3, 4 એમ સરળતાથી યાદ રહેશે. હવે આમાં શું શું ફેરફાર થાય એની આપણે વાત કરી લઈએ. તો આ 13 વર્ષથી 21 વર્ષ સુધીનો જે સમયગાળો છે, 13 નહીં પણ 12 વર્ષથી, તો એ તરુણાવસ્થાના સમયગાળા તરીકે ઓળખાય છે. તો સમય તમને યાદ રહેશે. હવે તરુણાવસ્થામાં ઉત્સાહ હોય, આશા હોય, નવી નવી કલ્પનાઓ હોય અને અસંકલિત ફુવારો. તો જેમ ફુવારો છે એ ક્યારેક એની હાઇટ વધારે હોય, ક્યારેક ઓછી હોય. નિત નવા શિખરો આંબવાની એનામાં ધગશ હોય છે, વિચાર દૃષ્ટિ હોય છે, કલ્પનાની શક્તિ હોય છે. આ બધું જ પોતાનું આગવું હોય છે. તો આ ભાવિ યુવા શક્તિનું ક્યાંય ઘડતર થતું હોય તો ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તો આ હું કોઠારી કમિશન કહેતું. તો આ કયા સમયગાળામાં થાય છે? તો તરુણાવસ્થા. તરુણાવસ્થાનો સમય શું છે? તો કે 12 થી 21 વર્ષ. તો આ જે કાળ છે એ તરુણાવસ્થાનો કાળ છે, તો ભાવિ યુવા શક્તિનો કાળ છે. એમાં બીજી ખાસ વસ્તુ નોંધવા જેવી છે, સંક્રાંતિ કાળ તરીકે પણ કહેવાય છે. સંક્રાંતિ એટલે કે સારામાં સારી ક્રાંતિ શારીરિક અને માનસિક રીતે બાળકમાં આવતી હોય તો એ તરુણાવસ્થામાં આવે છે. તો સંક્રાંતિ કાળ તરીકે પણ ઓળખાય છે. હવે તરુણાવસ્થા દરમિયાન છે એમાં શારીરિક અને માનસિક ફેરફારો પણ ખૂબ જોવા મળે છે. તો આ સમયમાં તમારે આશા, ઉત્સાહ, નવી નવી કલ્પનાઓ છે, ધગશ છે, વિચારની સૃષ્ટિ છે અને કલ્પના શક્તિ છે. તો નવા વિચારોની આસપાસ તમારે રહેવાનું છે કે તરુણાવસ્થામાં નવા વિચારો એનામાં જાગે છે. ને આ જે અવસ્થા છે સંક્રાંતિ કાળ છે. જેમ અલગ અલગ ટીમો એમાં વૈજ્ઞાનિકો આપણે કહીએ છીએ કે ખૂબ વિચારતા હોય છે. તો આ જે તરુણાવસ્થાનો સમય છે એ એવો સમય છે કે એમાં કલ્પના, વિચાર, ધગશ આ બધું ખૂબ જોવા મળતું હોય છે. તો આ જે કાળ છે સંક્રાંતિ કાળ તરીકે ઓળખાય છે. તો પ્રારંભિક જે બાલ્ય વ્યવસ્થા છે એની આપણે વાત કરી કે જે પ્રારંભિક બાલ્યાવસ્થા છે પ્રશ્ન પૂછવાની ઉંમર માટેનો સમય છે. ઉત્તર બાલ્યાવસ્થા છે એ ટોળાની ઉંમર માટેનો છે. અને આ જે તરુણાવસ્થા છે એ સંક્રાંતિ કાળ છે, બરાબર. તો બુદ્ધિના વિકાસ બાબતની આમાં ખૂબ કલ્પના, વિચારોની વાત કરેલી છે. તો આ સમય તમારે ખાસ યાદ રાખવાનો છે. તો તરુણાવસ્થાના 3 તબક્કામાં આવા અલગ અલગ લક્ષણો તમે જોઈ શકો છો. હવે આ ગાળામાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે. વિજાતિ એટલે કે બીજી જાતિ. તો જે છોકરો હોય એને છોકરીનું આકર્ષણ હોય, અને છોકરી હોય એને છોકરાનું હોય, એટલે કે વિજાતીય આકર્ષણ જોવા મળે છે. દેખાવ પ્રત્યે સભાનતા અને અન્ય પર પ્રભાવ પાડવાનો પ્રયત્નો કરે છે. તો પોતાનો દેખાવ હોય છે એમાં ટીકટોપ એટલે કે સરસ મજાનું દેખાવાની એની ઈચ્છા હોય છે, અને બીજા પર પ્રભાવ એટલે કે બીજા પોતાને ગમાડે, બીજામાં પોતે સારા લાગે એવી ઈચ્છા હોય છે. જેને પોતાના મનનો હીરો આદર્શ માને છે તેની પ્રશંસા કરે છે, એટલે કે પોતાનો એક ફેવરિટ પાત્ર ગણી લે છે. દાખલા તરીકે કોઈનો ફેવરિટ ક્રિકેટર ધોની હોય, પછી કોઈને ફેવરિટ શિક્ષક હોય, પછી કોઈ મોડેલ, કોઈ હિરોઈન હોય, કોઈ અભિનેતા. તો આ રીતે ફેવરિટ પાત્ર કોઈને ગણતો હોય છે. તો આના લીધે આવી વ્યક્તિ પૂજા, વીર પૂજા પણ તમે જોઈ શકો છો. અને એના આધારે આ જે વ્યક્તિ હોય છે અનુકરણ કરતો શીખે છે, એટલે કે સામેવાળો એનો જે હીરો છે એના મનથી જે હીરો માન્યું છે એ જેમ વર્તન કરતો હોય છે એમ એની પાછળ વર્તન કરતો હોય છે. હવે આ તરુણાવસ્થા છે એમાં કલ્પના શક્તિ અને લાગણીશીલતા ખૂબ જોવા મળે છે, એટલે કે ઝડપથી ગુસ્સો આવે, જે મગજ છે ખૂબ વિચારતું હોય, નવી નવી કલ્પનાઓ કરતું હોય. તો બૌદ્ધિક કૌશલ્યના વિકાસ સાથે જાતિગત ભૂમિકા પણ આ ગાળામાં બાળક ખૂબ શીખતું હોય છે. તો બુદ્ધિ સાથે સાથે જે જાતિગત ભૂમિકા છે એ પણ આમાં શીખે છે. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની એનામાં તીવ્ર ઝંખના જોવા મળે છે. સ્વાવલંબન એટલે કે પોતાના પગ પર ઊભા રહેતા શીખવું, પોતાની જાતે નિર્ણય લેવા, સ્વતંત્ર રીતે વિચારવું, કોઈ કે એમ ના કરવું પણ પોતાની ઈચ્છા થાય એમ કરવું. હવે કારકિર્દી છે, લગ્ન છે, કુટુંબ જીવનની પૂર્વ તૈયારી આ ગાળામાં તમે જોઈ શકો છો. તો તરુણાવસ્થાનો જે પણ સમયગાળો છે એમાં સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો ગાળો આ છે, એટલે કે આ વસ્તુ આમાં ખાસ હોય છે. તો આવા સમયમાં માતા પિતા, શિક્ષકોની એક ફરજ બને છે કે આવો સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો સમયગાળો છે તો આ જે તરુણ બાળક છે એને તમારે સપોર્ટ, હેલ્પ કરવાનો છે, મદદ કરવાની છે. હવે 5મા નંબરનું જે છે પુખ્તાવસ્થા છે અથવા યુવાવસ્થા છે. તો 21 થી 40 વર્ષનો સમયગાળો છે.
તો ઉંમર ખાસ યાદ રાખજો. સાથે આમાં શું શું જોવા મળે છે એ પણ ખાસ યાદ રાખજો. હવે આપણે પુખ્તાવસ્થાથી શરૂઆત કરીએ. એટલે કે પુખ્તાવસ્થા અથવા યુવાવસ્થા જે છે એ 21થી 40 વર્ષ સુધીનો સમયગાળો છે. હવે યુવાવસ્થાનો જે ગાળો છે એ 21 વર્ષથી 40 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. એટલે કે ઉંમર તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ સમયગાળો જે છે એમાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે છે. તો પહેલાં વિકાસ જોવા મળતો તો આમાં પરિપક્વતા છે, બરાબર. વૃદ્ધિ વિકાસને ત્રીજો તબક્કો પરિપક્વતા છે. તો શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા આપણે કોઈ તબક્કામાં જોતા હોઈએ તો એ પુખ્તાવસ્થાનો તબક્કો છે. તો કંઈક સિદ્ધ કરવાની પ્રેરણા પણ આ ઉંમરે જોવા મળે છે. કંઈક સિદ્ધ કરવાની એટલે કે સફળતા મેળવવાની કોઈ ઈચ્છા હોય બહોળી તો આ પુખ્તાવસ્થામાં જોવા મળે છે. હવે તેથી જેને મહાન શોધકો છે, સર્જકો છે, વૈજ્ઞાનિકો છે, આ ગાળા દરમિયાન વિશિષ્ટ કાર્યો કરતા હોય છે. એટલે કે સમાજમાં મહાન વ્યક્તિઓ જે છે આપણને 21થી 40 વર્ષ દરમિયાનના મળતા હોય છે. તો વ્યવસાય અને લગ્ન બાદ કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા પણ ખૂબ જ વિકસે છે. તો વ્યવસાયનો ધંધો છે, સાથે લગ્ન પણ થઈ જાય છે અને કુટુંબની જવાબદારી આવે છે, છોકરાઓની, બાળકોની. તો આ રીતે સામાજિક રીતે પરિપક્વ હોય છે. સમાજના મેળાવડાઓમાં પણ જવું પડતું હોય છે. તો આ જે સમયગાળો છે 21થી 40 વર્ષનો યુવાવસ્થાનો સમયગાળો છે. બીજું નામ છે પુખ્તાવસ્થા. તો આ સમયગાળો ખાસ તમારે યાદ રાખવાનો છે. મતલબ કે તમે પોતાની જાત તમારા પોતાને ધારી શકો છો. હાલ ટેટ 1ની તૈયારી કરી રહ્યા છો, બધાને આ સમયગાળો લાગુ પડશે. હવે પ્રૌઢાવસ્થાની આપણે વાત કરીએ તો 40 વર્ષથી 60 વર્ષનો જે સમયગાળો છે એ 6થા નંબરનો આ તબક્કો છે. તો પ્રૌઢાવસ્થા 40થી 60 વર્ષ સુધીનો સમયગાળો છે. તો પ્રૌઢાવસ્થાનો જે સમયગાળો છે 40 વર્ષથી લઈને 60 વર્ષનો ગણવામાં આવે છે. તો આ અવસ્થા જે છે એમાં વ્યક્તિ પોતાની સફળતાને ટકાવવાનો પ્રયાસ કરે છે. એટલે કે જે હું સફળ થયો છું એમાં ફરીથી મજબૂત રીતે આગળ વધી શકું એવાના પ્રયત્નો હોય છે. વ્યક્તિમાં શારીરિક માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. તો આ જે વિકાસનો તબક્કો છે આમાં વિકાસ નથી થતો પણ અધોગતિ થાય છે. તો એની શારીરિક જે શક્તિ હોય છે દોડવાની, પછી માનસિક મગજની જે બુદ્ધિની શક્તિ હોય છે એમાં ઘટાડો જોવા મળે છે. તો આ જે પડતીનો તબક્કો કયો છે અધોગતિનો, તો પ્રૌઢાવસ્થા છે, મિડલ એજ છે 40થી 60 વર્ષ. હવે છેલ્લો તબક્કો છે વૃદ્ધાવસ્થા. પ્રથમ જન્મની પૂર્વ અવસ્થા એટલે કે પૂર્વ જન્મનો સમયગાળો. આ છેલ્લો તબક્કો છે વૃદ્ધાવસ્થા. કયા નંબરનો? 7મા નંબરનો. સમયગાળો શું છે? તો 60 વર્ષ પછીનો સમયગાળો છે. તો જે આ તબક્કો છે 60 વર્ષ પછીના ગાળાને વૃદ્ધાવસ્થા ગણવામાં આવે છે. તો શક્તિ, સમૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. ત્રણેયમાં ઘટાડો થાય છે. શેમાં? તો શક્તિ, તાકાતો એટલે કે શરીર હોય છે એમાં. બીજું સમૃદ્ધિ એટલે કે એની જે માનસિક શક્તિ હોય છે એમાં. ત્રીજું રોગ પ્રતિકારક શક્તિ એટલે કે અંદરની જે શક્તિઓ હોય છે રોગો સામે લડવાની, એ ત્રણેયમાં ઘટાડો થાય છે. લાગણીશીલતા વધુ જોવા મળે છે એટલે કે ગુસ્સો છે ને આવું વધારે જોવા મળે છે. ભૂતકાળની વાતો વધારે કર્યા કરે છે એટલે કે જૂના સમયમાં મેં આવું કરતા, પેલું કરતા, આમ રમતો રમતા, આવા કામ કરતા. આર્થિક અસલામતી અને સમય કેમ પસાર કરવો એ પણ એક એમના માટે મોટી સમસ્યા બની રહે છે. આર્થિક અસલામતી એટલે કે રૂપિયા, નોકરી બીજાને આવતા નથી, સાથે કામ પણ કરી શકતા નથી એટલે કે રૂપિયા ઘટતા હોય છે. સમય કેમ પસાર કરવો એની પણ એમને તકલીફ રહે છે. યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા તમારી સારી થઈ શકે છે. એટલે કે જે 21થી 40 વર્ષ સુધી સરસ મજાની નોકરી બીજી મેળવી લીધી હોય તો તમારી વૃદ્ધાવસ્થા ઘડપણ છે એમાં મોજ મજા રહેશે, નહીં તો તકલીફ પડે એવું કહેવા માંગે છે. હવે વિકાસની અવસ્થાઓ વિશે ભારતીય ખ્યાલ શું છે? તો વિકાસના 7 તબક્કા જીન પિયાજે 4 આપ્યા. તો ભારતીય શાસ્ત્ર જે હિન્દુ શાસ્ત્રો છે, આપણા જે ગ્રંથો છે, મહાભારત, રામાયણ છે, પુરાણો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, તો એ આવા 4 તબક્કાઓ આપે છે. તો કયા કયા તબક્કાઓ છે? તો આ જે જન્મથી મૃત્યુ સુધી વિકાસની પ્રક્રિયા ચાલે છે એના આધાર 4 અવસ્થાઓ છે. તો બ્રહ્મચર્ય આશ્રમ છે, બીજો આશ્રમ છે ગૃહસ્થાશ્રમ આશ્રમ છે, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ છે ને ચોથો સંન્યાસ આશ્રમ છે. તો 25-25 વર્ષના તબક્કા છે.
1 થી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100 વર્ષ. 4 તબક્કા. શું નામ છે? તો બ્રહ્મચાર્ય આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યાસ આશ્રમ છે. તો 25 વર્ષનો સમયગાળો છે. આ જે 25 વર્ષનો વ્યક્તિ છે જ્ઞાન પ્રાપ્ત કરે, જીવન જીવે છે અને આર્થિક ઉપાર્જન અંગેનું કૌશલ્ય પ્રાપ્ત કરે છે, એટલે કે નોકરી ધંધો જે છે એ શીખી લે છે. 26 થી 50 વર્ષનો સમયગાળામાં શિક્ષણ મેળવ્યા બાદ ગૃહસ્થાશ્રમમાં, એટલે કે લગ્ન થાય છે, એના ઘરે લગ્ન કરે છે, બાળકો આવે છે અને બાળકોનો ઉછેર કરે છે. આર્થિક ઉપાર્જન એટલે કે ધંધો બીજો જે કરવાનો એ કરી લે છે અને સંતાનોને જીવન જીવવા માટે તૈયાર પણ કરે છે, એટલે કે જે બાળકોની જવાબદારીઓ હોય છે, ઘરની જવાબદારીઓ હોય છે એ પણ સારી રીતે નિભાવે છે. તો એ ગૃહસ્થાશ્રમ તરીકે ઓળખાય છે. ગૃહ એટલે ઘર અને સ્થા એટલે સ્થાયી થવું, સ્થળે રહેવું. પછી વાનપ્રસ્થાશ્રમ છે. તો વાનપ્રસ્થાશ્રમનો સમયગાળો 51 થી 71 વર્ષનો સમયગાળો છે. 51 થી 75, બરાબર, 71 નહીં પરંતુ 75. એમાં જે વ્યક્તિ છે સંસારનું માનસિક રીતે ત્યાગ કરી લે છે. તો સંસાર, ઘર છે, પરિવાર છે, એનાથી એને લેવા દેવા કંઈ હોતું નથી. સંસારની જવાબદારી છોડે છે, સંતાનોને આપી દે છે, પોતે સંસારમાં રહે છે પણ ત્યાગ કરે છે, એટલે કે દૂર દૂર પોતાના કામથી મતલબ હોય. ઈશ્વર પ્રત્યેનો અભિગમ એનામાં જોવા મળે છે અને સમાજની પ્રવૃત્તિઓમાં પણ એ વધારે જતા હોય છે. ચોથો તબક્કો સંન્યાસ આશ્રમ છે. સંન્યાસ 76 વર્ષથી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે. તો આ જીવનમાંથી સંન્યાસ લઈ લે છે, વિદાય લઈ લે છે અને આ ગાળામાં પ્રભુ ભક્તિ છે એમાં મગ્ન રહે છે. સાંસારિક બંધનો હોય છે એમાં પણ એને કોઈ મેળાવડા, પરિવારના સંબંધો છે એમાં કંઈ લેવા દેવા હોતું નથી અને આ રીતે પ્રભુમય જીવન છે, યોગ, ધ્યાન છે એ આ સમયગાળો છે એમાં જોવા મળતું હોય છે. હવે બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા છે. તો એને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો શું છે? તો શિક્ષણના લીધે શું શું પરિણામો આવે છે એની અહીં વાત કરેલી છે. તો બાલ્યાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો, શિક્ષણના લીધે શું બાળક મેળવી શકે છે? તો આ બાળક, આ સમયનું જે બાળક હોય છે બાલ્યાવસ્થાનું, તો જે બાળક છે અનુકરણથી બાળક આ અવસ્થામાં ઘણું બધું શીખે છે. તો એના વડીલો હોય છે, શિક્ષકો હોય છે, એ સરસ મજાનું આદર્શ વર્તન પૂરું પાડે તો આ બાળક એ રીતે સારું આદર્શ બાળક બની શકે છે. હવે એ બાળકમાં આત્મનિર્ભર બનવા માટેના તમામ પ્રયત્નો હોય છે. તો એ પ્રયત્નોને તમારે વખાણવા જોઈએ. તો શિક્ષક તરીકે એના વખાણ કરવા જોઈએ કે તું સરસ કરી રહ્યો છે, આગળ વધ. બાળકના શિસ્તના જે પણ પ્રશ્નો છે તો એને દૂર કરવા જોઈએ. એમાં રસ, રુચિ તમારે લેવી જોઈએ, જેના લીધે એના શિક્ષણ કાર્યમાં સુધારો થાય. આ ઉંમરનું જે બાળક હોય છે એ રમતગમત એને ખૂબ બાલ્યાવસ્થાના બાળકને ગમતી હોય છે. તો જ્ઞાન સાથે ગમ્મત, એટલે કે શિક્ષણ સાથે ગમ્મત પણ એને મળતી રહે એ જરૂરી છે. બાળક વૃત્તિ પ્રધાન હોય છે, એટલે કે એને કંઈક વર્તન કરવા જોઈએ જ છે. તો અમુક વર્તન એ વારંવાર કરતું હોય છે ત્યારે એને ધમકાવવાની જરૂર નથી, પણ ધીરજપૂર્વક સમજાવવું એ જરૂરી છે. હવે કલ્પના શક્તિની જિજ્ઞાસા વૃત્તિ પણ બાળપણમાં જોવા મળતી હોય છે. તો આવું જે બાળક હોય છે એને વાર્તા છે, બાળગીત છે, તો એના દ્વારા એની કલ્પના શક્તિ, જિજ્ઞાસા છે, જ્ઞાન મેળવવાની જે ધગશ છે એને પૂર્ણ કરવી જોઈએ. આવું ન કરાય એની જગ્યાએ તારે એને એમ કહેવું જોઈએ કે આમ કરાય, આવું કરો તો સારું કહેવાય. તો એ રીતે બાળકને નવી પ્રેરણા મળે છે. તો બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડીને ભણવા આવે છે. તો એના માટે તમારે શિક્ષક તરીકે તમારી ફરજ છે અને પ્રેમપૂર્વક, લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર કરો. ચેષ્ટાકી કૌશલ્યનો વિકાસ, લડાયક વૃત્તિ પણ એમાં વધારે હોય છે. તો આવા તોફાન, મસ્તી ન કરે એના માટે એને રમતગમત છે, એના રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ. પ્રશંસા એક ટોનિક, એક મદદરૂપ કાર્ય છે. તો બાળકની પ્રશંસા તમારે જરૂર કરવી જોઈએ અને પ્રશંસા મારફતે એને પ્રોત્સાહન પણ પૂરું પાડવું જોઈએ. તો આ રીતે બાળક આગળ વધી શકે છે. કોમળ ભાવને આસ્પર્તી આ ઉંમર છે. તો નિર્દોષ લાગણીઓ, એની જે પણ કોઈ ભૂલો થતી હોય તો એમાં તમારે મનોવૈજ્ઞાનિક રીતે જોવાની છે અને એને ભૂલથી ધમકાયા વગર એને સપોર્ટ કરવાનો છે. હવે તરુણાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો એટલે શિક્ષણના શું શું પરિણામો, શું શું ફળ, શું શું દિશા હોઈ શકે છે?
તો જાતિવૃત્તિ, ક્રોધ, ભય જેવા જે આવેગો હોય છે એમાં ઉર્ધ્વીકરણ થાય, એટલે કે સતત વધારો ના થાય. એના માટે એને કલા, સાહિત્ય, રમતગમત છે તો એના તરફ બાળકને વાળવું જોઈએ. હવે આ બાળક છે એ તરુણો સામે સારો આદર્શ તમે રજૂ કરશો, આદર્શ પ્રતિભા એની સામે તમે પેશ કરશો તો આ જે પ્રતિભા છે એ તમે વિકસાવી શકો છો, એટલે કે બાળકને પ્રેરિત કરી શકો છો. તો અમિતાભ બચ્ચન છે, સચિન તેંડુલકર છે, આવા જે આદર્શ પ્રતિભા છે, અબ્દુલ કલામ છે, એ તમે રજૂ કરી શકો છો. તરુણોનો વિચિત્ર લાગતા વર્તનથી તમારે પૂર્વગ્રહિત થવાના બદલે તેને જે લાગણીઓ છે એને તમારે મનોવૈજ્ઞાનિક રીતે સમજવાની છે. હવે વિજાતીય વ્યક્તિ પ્રત્યે ઘણી વખત એને આકર્ષણ થતું હોય છે તો એના વ્યવહારને તમારે શંકાની દ્રષ્ટિએ નથી જોવાનું, પણ એનામાં તંદુરસ્ત અભિગમ વિકસે, સ્વસ્થ એનું મન રહે, તન રહે, એવા પ્રયત્ન કરવાના છે અને સારી દિશા પૂરી પાડવાની છે. હવે મનોશારીરિક ફેરફાર એ ભાવિ કારકિર્દીમાં ઘણી બધી મૂંઝવણો ઊભા કરતા હોય છે અને જે તરુણ અવસ્થાનો સમયગાળો છે, કટોકટીનો સમયગાળો છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. તરુણ અવસ્થાનો જે સમયગાળો છે એ બાળકના જીવનમાં કટોકટીનો સમયગાળો છે. તો શિક્ષક, વાલી એ સહિયારાએ સાથે મળીને પ્રયત્નો કરવાના છે ને એની જે પણ સમસ્યા હોય એ ઉકેલવા પ્રયત્ન કરવાનો છે. તો હવે પ્રશ્નો છે તો તમે જવાબ કોમેન્ટમાં કરી શકો છો કે કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે, કઈ અવસ્થાને સંક્રાંતિ કાળ તરીકે ઓળખવામાં આવે છે, બાલ્યાવસ્થાને અનુરૂપ કોઈ પણ બે શૈક્ષણિક ફલિતાર. તો પહેલો અને બીજો જે પ્રશ્ન છે એની કોમેન્ટ તમે કરી શકો છો. હવે વિકાસને અસર કરતા પરિબળો આપણે ભણવાના છે. તો વિકાસની ખાસ અસર કયા પરિબળો કરે છે? તો વારસો અને વાતાવરણ. તો વારસામાં કોનો સમાવેશ થશે? તો માતા પિતા, દાદી અને લોહીના સંબંધો ધરાવે છે બધા. વાતાવરણમાં કોની વાત આવશે? તો શાળા છે, શિક્ષકો છે, આજુબાજુનો સમાજ છે, મિત્રો છે, આ બધા વાતાવરણમાં આવશે. બરાબર. તો સૌપ્રથમ જે વારસો છે અંગ્રેજીમાં હેરેડિટી તરીકે ઓળખાય છે. તો માતા પિતા અને બાળકમાં જે પણ કંઈ સમાનતા જોવા મળે છે એને આપણે વારસો માનીએ છીએ. તો ટૂંકમાં સમજાવું તો વર્ષાબેનની દીકરી વર્ષાબેન જેવી હોય, બરાબર, પણ એના નામમાં ફરક હોય, પણ એનું જે કામ છે, એનું જે દેખાવ છે એ બધું એમના મમ્મી જેવો હોય છે. મતલબ કે આ વારસો છે ટૂંકમાં, બરાબર, ઇન શોર્ટ. તો માતા પિતા અને બાળકોમાં જે પણ કાંઈ સમાનતા જોવા મળે છે એને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગર્ભાધાન સમયે બાળકોને માતા પિતા દ્વારા જે પણ રંગસૂત્રો પ્રાપ્ત થાય છે, તો આ રંગસૂત્રોમાં જે પણ જનીન તત્વો હોય છે, તો આ જનીન તત્વો જ બાળકોના શારીરિક અને માનસિક લક્ષણો હોય છે એ નક્કી કરે છે. તો આ જે લક્ષણો નક્કી કરે છે એને વારસો કહેવાય છે. બરાબર. તો આ મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા છે. તો માતા પિતા બાળકમાં કંઈ સમાનતા જોવા મળે, વારસો. બીજી વ્યાખ્યા એની એ છે કે ગર્ભાધાનના સમયથી લઈને બાળકના માતા પિતા દ્વારા એમાંના રંગસૂત્રોમાં જે જનીન તત્વો રહેલા હોય છે, તો બાળકોનું શારીરિક અને માનસિક લક્ષણો આ જનીન તત્વોના લીધે નક્કી થતા હોય છે. તો એ વારસો છે. તો બાળકને માતા પિતા તરફથી વારસામાં એક તો જનીન તત્વો મળે છે. આ જે જનીન તત્વો હોય છે એ બાળકના મનોશારીરિક લક્ષણો નક્કી કરે છે. એટલે કે આ જનીન તત્વો છે, બાળકનો દેખાવ છે, એની ચામડીનો રંગ કેવો હશે, એનું બ્લડ ગ્રુપ કયું હશે, ઊંચાઈ કઈ હશે, આ બધું જ એના લીધે નક્કી થતું હોય છે. તો વારસાની અસર કેવી થાય છે બાળક પર? તો એના ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે. તો આ જે જનીન તત્વો છે શરીરના રૂપ, રંગ, આકાર, બાંધો અને ઊંચાઈ વગેરે નક્કી કરતા હોય છે. તો આવું પરીક્ષામાં પૂછાશે, બરાબર, કે વારસાના આધારે કયા લક્ષણોનો વિકાસ થાય છે? તો રૂપ છે, રંગ છે, આકાર છે, બાંધો છે, ઊંચાઈ છે, આ બધા લક્ષણોનો વિકાસ થાય છે. અને એકાદ એવી વસ્તુ હોય કે એમાં ના પણ આપેલી હોય, તો ઊંચાઈ છે એ પણ મોટાભાગે વારસાગત. તો જેના પપ્પા ઠીંગડા તો એનું બાળક પણ ઠીંગડું હોઈ શકે છે, જેના માતા પિતા ઠીંગડા તો એનું બાળક પણ ઠીંગડું હોઈ શકે છે. તો આ રીતે જેના માતા પિતા વધારે ઊંચા હોય તો એનું બાળક પણ વધારે ઊંચું હોઈ શકે છે. એટલે કે માતા કે પિતા કાં તો બંનેના લક્ષણો છે એ બાળકમાં ઉતરતા હોય છે. તો એ વારસો કહેવાય છે. હવે ફ્રાન્સિસ ગાલ્ટને પોતાનું જે હેરેડિટી જીનિયસનું પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ યાદ રાખજો, કોણે લખ્યું છે? તો ફ્રાન્સિસ ગાલ્ટન જે છે એમને હેરેડિટરી જીનિયસ પુસ્તક લખ્યું છે.
તો આ જે પુસ્તક છે એમાં વ્યક્તિના વિકાસમાં જે વારસાગત લક્ષણો છે એનો ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે, મહત્ત્વનો ભાગ ભજવે છે એવી વાત કરેલી છે. હવે આપણે વારસા વિશે જોયું કે માતા પિતાના રૂપ રંગ છે, આકાર છે, દેખાવ છે, બ્લડ ગ્રુપ છે, ઊંચાઈ છે, આ બધું બાળકમાં આવતું હોય છે, બરાબર, અને આની અસર બધે થતી હોય છે. હવે આપણે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણનું બીજો મતલબ છે એટમોસ્ફિયર. તો વાતાવરણ માટે પર્યાવરણ શબ્દો પણ વપરાય છે, પરંતુ મનોવૈજ્ઞાનિક આ જે વાતાવરણનો અર્થ છે એ ભૌગોલિક વાતાવરણના સંદર્ભમાં નથી કરતા, પરંતુ એ વાતાવરણને જે ગર્ભધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો છે, પરિસ્થિતિ કે ઘટનાઓ છે, આ બધાને વાતાવરણ તરીકે ઓળખે છે. તો ખાસ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. તો ગર્ભધાનથી જે મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો છે, પરિસ્થિતિઓ છે, ઘટનાઓ છે, આ બધું જ વાતાવરણ તરીકે ઓળખાય છે. તો જેટલી પણ ઘટનાઓના લીધે બાળક શીખતું હોય છે, તમામ ઘટનાઓ, પરિબળો છે, પરિસ્થિતિઓ છે, એ વાતાવરણ તરીકે ઓળખાય છે. તો સામાન્ય રીતે આ વાતાવરણ છે 3 પ્રકારનું હોઈ શકે છે. તો આંતરિક વાતાવરણ છે, બીજા પ્રકારનું છે એ બાહ્ય ભૌતિક વાતાવરણ છે, અને ત્રીજું જે વાતાવરણ છે એ સામાજિક વાતાવરણ છે. તો વાતાવરણના કુલ 3 પ્રકાર છે. હવે આ જે આંતરિક વાતાવરણ છે તો એમાં બાળક શું શું શીખે છે? તો ચયાપચયની પ્રક્રિયા છે, ઉત્સેચકો છે, વિટામિન છે, હોજરીનું આકુંચન છે, પ્રસરણ છે, વિચાર ક્રિયા છે, આ બધું જ આંતરિક વાતાવરણનો ભાગ છે. બીજા નંબરની બાહ્ય ભૌતિક વાતાવરણ છે. તો એમાં આજુબાજુના જે પણ ભૌતિક પદાર્થો છે, વૃક્ષ, મકાન, સૂર્ય, વરસાદ, ઠંડી, ગરમી, આ બધાનો સમાવેશ ભૌતિક વાતાવરણમાં થાય છે. ત્રીજું સામાજિક વાતાવરણ છે. તો અન્ય વ્યક્તિની હાજરીથી આપણું વર્તન બદલાય છે. તો આમાં કુટુંબ હોય, જ્ઞાતિના રિવાજો હોઈ શકે છે, શાળાનું વાતાવરણ હોઈ શકે છે, સમાજ પણ હોઈ શકે છે. તો આ બધા જ વર્તનોનો સામાજિક વર્તનમાં સમાવેશ થાય છે. તો જે વાતાવરણ છે એના 3 પ્રકારો પૂછાઈ શકે છે. તો એમાંથી કયું એક નથી, તો જે ના હોય અલગ પડતો એ તમારે લખવાનો છે. કયા હોય છે? તો આંતરિક, બાહ્ય અને સામાજિક વાતાવરણ હોઈ શકે છે, બરાબર. હવે આને અંદર ડીપ જઈને પ્રશ્ન પૂછીએ કે આંતરિક વાતાવરણમાં શાનો સમાવેશ થાય છે? તો શરીરની અંદરના જે પ્રક્રિયા હોય છે એની વાત કરેલી છે. જે બાહ્ય ભૌતિક વાતાવરણ છે બધી વસ્તુઓ સંદર્ભની વાત છે, અને સામાજિક છે સમાજ સાથે જોડાયેલી વાતો છે. તો આ 3 પ્રકારના વાતાવરણ છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એકબીજા સાથે રહીને કામ કરતા હોય છે. તો વ્યક્તિની જે શારીરિક લાક્ષણિકતાઓ છે એ શરીરની લાક્ષણિકતાઓ જે છે એ નક્કી કરવામાં કોણ ભાગ ભજવે છે? તો કે વારસાની ભૂમિકા હોય છે. જ્યારે માનસિક શક્તિનો વિકાસ કરવો હોય તો વાતાવરણની જરૂર પડે છે. તો બુદ્ધિના વિકાસમાં શેની જરૂર પડે છે? તો બુદ્ધિનો વિકાસ કરવો હોય તો આ વાતાવરણની જરૂર પડે છે. તો 2 વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે. વ્યક્તિની શારીરિક લક્ષણો, રૂપ, રંગ, દેખાવ, ઊંચાઈ, આ બધું વારસાના આધારે, માતા પિતાના આધારે નક્કી થશે. જ્યારે વાતાવરણ છે એની બુદ્ધિના ઘડતરમાં, માનસિક શક્તિના વિકાસમાં મહત્ત્વનો રોલ ભજવે છે. તો મનોવૈજ્ઞાનિક વોટસનનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ મનોવૈજ્ઞાનિક જે વોટસન છે એવું કહેતા કે મને 1 ડઝન બાળકો તમે આપો તો તમે કહો તેઓ ડૉક્ટર જોઈતો તો ડૉક્ટર આપું, વકીલની જરૂર હોય તો વકીલ તમને બનાવી આપું, ઉદ્યોગપતિ, ચોર, ભિખારી, જે પણ તમારે જોઈએ તે હું તમને બનાવી આપું છું. પછી એનો વારસો ગમે તેવો હોય, એટલે કે આ વાતાવરણની અસર એ રીતે બાળકમાં પરિણામે છે. વાતાવરણના લીધે બાળક આ રીતે તૈયાર થતું હોય છે. તો તમે મને એવું વાતાવરણ મારી પાસે છે, તો વાતાવરણના લીધે તમે મને 1 ડઝન એટલે કે 12 બાળકો આપો, અને 12 બાળકોને તમે જેને વકીલ કહો એને વકીલ બનાવી આપો, ઉદ્યોગપતિની જરૂર હોય તો ઉદ્યોગપતિ બનાવી આપો. તો આ રીતે જે વાતાવરણ છે એની બાળકના જીવનમાં કેટલી અસર થતી હોય એની જે ઉદાહરણ છે એ મનોવૈજ્ઞાનિક વોટસન છે એના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ. સોરેન્સ અને મોમ છે એ કહે છે કે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસા અને વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે, એટલે કે 90% છે, 95%, 80% છે. તો એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ વારસા અને વાતાવરણની જે અસર છે એને જુદી પાડવાનું કામ પણ ઘણું મુશ્કેલ છે. એટલે કે વારસા અને વાતાવરણની અસર તો થાય જ છે, પણ આપણે એને અલગ પાડવી, ટકાવારી કાઢવી બધું મુશ્કેલ છે. આવું કોણ કહે છે? તો સોરેન્સ અને મોમ કહે છે.
તો વ્યક્તિત્વ વિકાસ માટે માત્ર વારસો કે માત્ર વાતાવરણની પર્યાપ્ત નથી, સાથે પરંતુ બંનેની જરૂરિયાતો છે. એટલે કે વિકાસ એકલો કાંઈ મદદ ન કરી શકે. એટલે કે વારસો એકલાથી કાંઈ ના થાય અને વાતાવરણ એકલાથી ના થાય, એટલે કે બંનેની જરૂરિયાતો રહે છે. આ રીતે આ જે બંને છે એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે. એટલે કે જે વારસો છે એ વાતાવરણને મદદ કરે છે અને જે વાતાવરણ છે એ વારસાને મદદ કરે છે. હવે ક્રો અને ક્રો જણાવે છે કે વ્યક્તિનું ઘડતર જે છે માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી નથી થતું, પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે. તો કોની જે વ્યાખ્યા છે ક્રો એન્ડ ક્રોની એ તમારે યાદ રાખવાની છે. તો જે ક્રો અને ક્રો શું કહે છે, તો વ્યક્તિનું ઘડતર છે એ માત્ર વારસા કે વાતાવરણથી નહીં, પરંતુ બંનેની જે આંતરક્રિયાઓ છે, બંનેનું જે જોડાણ છે એના લીધે થતું હોય છે. તો માતા પિતા પાસેથી આપણે ચોક્કસપણે શારીરિક લાક્ષણિકતાઓ મેળવીએ છીએ, જ્યારે બીજી બાજુ આપણું શીખવું છે, વર્તણૂક છે, વ્યક્તિત્વ છે આપણા વાતાવરણમાંથી મળતું હોય છે. તો વાતાવરણમાંથી શું મળે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો શરીરના લક્ષણો તો વારસા માતા પિતામાંથી મળે છે, પણ આપણે શીખવું, વર્તન આપણું કેવું રહેશે, વર્તણૂક કેવી છે, આપણું વ્યક્તિત્વ કેવું હશે, તો બધી જ વાતો આપણે વાતાવરણમાંથી શીખીએ છીએ. તો આ બંનેની જે આંતરક્રિયાઓ છે એના લીધે જ મનુષ્યનો વિકાસ થાય છે. હવે આવું એક હોર્ને કરીને એક મનોવૈજ્ઞાનિક છે. તો એમણે 300 દત્તક બાળકો લીધા અને આ બાળકો લીધા એમાં એક જે સાચા માતા પિતાના બાળકો હતા ને બીજા બાળકો અડધા હતા, એ કોના હતા, તો પાલક માતા પિતાના. એટલે કે જે બાળકોને અનાથ આશ્રમમાં મૂક્યા હોય ને એને પાલક માતા પિતા મોટા કરતા હોય. તો આવા બે અલગ અલગ જૂથના બાળકો લે છે. હવે આ બાળકોનો બુદ્ધિઆંકનો અભ્યાસ કરે છે ને એમણે તારવ્યું હતું કે વાતાવરણ અને આનુવંશિકતા બંને બુદ્ધિ નક્કી કરનાર અગત્યના પરિબળો છે. તો આનુવંશિકતા છે એનો મતલબ છે વારસો, બરાબર, માતા પિતા. અને બીજું વાતાવરણ તો તમે સમજ્યા કે માતા પિતા સિવાયના જે બધા જ તત્વો છે, શિક્ષણ, સમાજ, કુટુંબ ઉપરાંતના, એ બધા વાતાવરણમાં આવે છે. તો આ જે વાતાવરણને આનુવંશિકતા એટલે કે વારસો છે, આ બંનેના આધારે બુદ્ધિ નક્કી થાય છે. તો આવો પ્રશ્ન પૂછી શકાય છે કે બુદ્ધિ શાના આધારે નક્કી થાય છે, તો વાતાવરણ છે, વારસો છે, આનુવંશિકતા છે, આના આધારે નક્કી થાય છે. તો આ રીતે જે બુદ્ધિનો નિર્ણાયક તરીકે વારસો અને વાતાવરણ બંને ખૂબ જરૂરી છે અને આના લીધે બીજા મનોવૈજ્ઞાનિકો છે એમણે પણ ટેકો જાહેર કર્યો છે. સાથે રશિયન મનોવૈજ્ઞાનિક છે બુદ્ધિ પર વાતાવરણની અસરને પણ સ્વીકારે છે અને આ જે છે એમને આ અસરને તમે તાલીમ આપશો તો બુદ્ધિઆંક હજુ પણ તમે વધારી શકો છો, એવું આ રશિયન મનોવૈજ્ઞાનિક કહે છે. તો તેઓ 50 બાળકોનો બુદ્ધિઆંક તાલીમ આપીને 200 જેટલો ઊંચો લઈ જવામાં પણ સફળ થયા છે. તો આજે તાલીમની મદદથી આ જે બુદ્ધિઆંક છે એને ખૂબ વધારી શકાય છે. એટલે કે આ વાતાવરણમાં ફેરફાર કરવામાં તાલીમ ખૂબ સપોર્ટ કરી શકે તેમ છે. એક બર્ટન વ્હાઇટનું જે પુસ્તક છે, બર્ટન વ્હાઇટ, તમે નામ ખાસ યાદ રાખજો, ફર્સ્ટ 3 years ઓફ લાઈફ, જીવનના પ્રથમ 3 વર્ષ, બરાબર, જીવનના પ્રારંભિક 3 વર્ષ, તો બર્ટન વ્હાઇટે લખ્યું છે. એમાં પણ આ જ વાત કરી છે કે તાલીમના લીધે તમે એનો જે બુદ્ધિઆંક છે એમાં વધારો કરી શકો છો. અમેરિકામાં આવી ઇલાઇટ શાળાઓ છે, બેટર બેબીઝ ઇન્સ્ટિટ્યૂટ, ભારતમાં મુંબઈની સેન્ટર ફોર ગિફ્ટેડ, પૂનાની જે જ્ઞાન પ્રબોધિની શાળા છે ત્યાં પણ આ જ વિચારધારા હેઠળ બાળકોને તૈયાર કરવામાં આવે છે અને ત્યાં એડમિશન લેવું હોય તો મોટી પડાપડી થતી હોય છે. હવે વાલી અને શિક્ષકોની બાળકોના વિકાસમાં શું ભૂમિકા છે એ પણ આપણે જોઈ લઈએ. તો આજના યુગમાં જે ભાવિ પેઢીનું જતન છે એ વાલી માતા પિતા માટે એક પડકારરૂપ બન્યું છે. તો બાળકના વિકાસમાં સૌથી મહત્ત્વનો કોઈ ભાગ ભજવતું હોય તો એ વાલી ને માતા પિતા છે, કારણ કે ઘર જેવી અમૂલ્ય પાઠશાળા બીજી એક પણ નથી. અને માતા છે એ સારામાં સારી શિક્ષક તરીકે ઓળખાય છે, જે પિતા છે એ શ્રેષ્ઠ આચાર્ય તરીકે ઓળખાય છે, અને જે ઘર છે એ પાઠશાળા તરીકે પણ ઓળખાય છે. એટલે કે સારામાં સારી પાઠશાળા કોઈ હોય તો ઘર છે, શિક્ષક સારો હોય તો માતા, અને આચાર્ય તરીકે કોઈ સારામાં સારું હોય તો એ પિતા છે. તો
આ રીતે બાળકનો સૌથી વધારે સંબંધ એના માતા પિતા, ભાઈ બહેન અને કુટુંબીજનો સાથે હોય છે અને આના લીધે માતા પિતા, વાલી બાળકો માટે એ વિકાસ સાધી શકે તેવું વાતાવરણ પૂરું પાડવાનું હોય છે અને આ રીતે સૌથી પહેલાં આવું વાતાવરણ તમારે નિર્માણ કરવું હોય તો આદર્શ ઘર બનાવવાની જરૂર છે અને આદર્શ ઘર એવું હોવું જોઈએ કે જેમાં બાળકને પ્રેમ, પ્રોત્સાહન, હૂંફ અને યોગ્ય સંસ્કાર મળી રહે. તો આવું આદર્શ ઘર તમે બનાવશો તો એના લીધે આ જે બાળક છે તમારું આદર્શ બાળક તૈયાર થશે. તો આ રીતે જે વાલી છે એની બાળકના શિક્ષણમાં ખૂબ મોટી અસર હોય છે. તો માતા પિતા અને પાલક વચ્ચે સુસંવાદિતા હોય, અરસપરસ પ્રેમ, માન હોય એ ખૂબ જરૂરી છે. પછી બાળકેન્દ્રી ઘર બને એ પણ ખૂબ જરૂરી છે. મૂલ્ય શિક્ષણ ઘરમાંથી પ્રાપ્ત થતું હોય એ પણ ખૂબ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક 3 થી 6 વર્ષના જે સમયગાળો છે એને અનુકરણના કાળ તરીકે પણ ઓળખાવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો 3 થી 6 વર્ષનો સમયગાળો છે એ અનુકરણના કાળ તરીકે ઓળખાય છે. તો આ જે સમયગાળો છે એમાં બાળક શું શું શીખે છે એ વાતો તમારે ખાસ યાદ રાખવાની છે. તો આ રીતે બાળક જે છે એ તમે જેટલા સ્વચ્છતાના પાઠ છે, જેટલા નિયમોનું પાલન તમે કરાવશો, એ તમે નિયમોનું પાલન કરતા હશો તો બાળક પણ તમને જોઈને શીખશે. તો આ બાળકને આદર્શ રીતે ઘડવા માટે ખૂબ ઉપયોગી વાત છે. હવે બાળકોના સર્વાંગી વિકાસમાં માતા પિતાની ભૂમિકા શું હોઈ શકે છે? તો શારીરિક વિકાસમાં પણ હોય, માનસિક વિકાસમાં હોય, ભાવનાત્મક એટલે કે લાગણીઓ ઘડવામાં હોય છે, ભાષા વિકાસમાં હોય છે અને સામાજિક વિકાસમાં પણ હોય છે. તો આ જે લાગણીઓના બધું ઘડવું હોય તો એમાં માતા પિતા ખૂબ મદદ કરે છે. આમાં ટેટ 1માંથી પ્રશ્ન નહીં પૂછે પણ માતા પિતાની ભૂમિકા બાળકના સર્વાંગી વિકાસમાં. તો શારીરિક વિકાસમાં શું હોય? તો પોષક બને તેવી પ્રવૃત્તિઓ ઘરમાં, શેરીમાં બાળકને આપવી, જેવી કે માટી ગૂંથવી છે, લોટ ગૂંથવો, પાણીમાં રમવું, રેતીમાં રમવું. તો આના લીધે સ્નાયુનો વિકાસ થાય છે. પછી માનસિક વિકાસ કરવો હોય તો એના માટે પણ પઝલ છે, સામ્ય જોડ છે, બધું શીખવાડવું જોઈએ. ભાવનાત્મક વિકાસ માટે બાળકને સાથે રાખીને લાગણી કેવી રીતે પ્રગટ કરવી તે બતાવવું જોઈએ. ભાષા વિકાસ માટે એની જોડે વાતચીત કરવી છે, હાલરડા, બાળગીત છે, જોડકણા છે, આ બધું શીખવી શકો છો. સામાજિક વિકાસ માટે ભેગા મળીને ભોજન લેવું, નિયમો બનાવવા, બાળકો સાથે સમય વિતાવવો, બાળકોને તેની સમસ્યાઓ જે પણ હોય એમાં મદદ કરવી, આ બધા જ સામાજિક વિકાસ માટે મદદરૂપ થઈ શકે છે. તો બાળક સમસ્યારૂપ છે હું લેબલ એને ન મારવું જોઈએ જેનાથી એ ખૂબ જ એને નુકસાન થાય છે. તો વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને ઘણી બધી તમે પ્રવૃત્તિઓ કરી શકો છો. આ જે પ્રવૃત્તિઓ છે રંગપૂર્ણી છે, રમતગમત છે, ચોકીયા રંગની મદદ છે, પોતાનું નામ લખવા માટે તૈયાર બટન ખોલ બંધ રાખવાની પ્રવૃત્તિઓ છે. તો બધી જ પ્રવૃત્તિઓ બાળકને મદદ કરી શકે છે. બાળકોનો ઉછેર મનોવૈજ્ઞાનિક સર્વાંગીણ સુસંવાદિત રીતે થાય તે પ્રમાણેનું જે વર્તન છે માતા પિતાએ કરવું જોઈએ. બાળકની જીદ અને આડોડાઈની જે ઉંમર છે એને ધીરજ અને કોનેથી મદદ કરવી જોઈએ. બાળકોને ઘરમાં જે સૂચન છે એમાં મમ્મી અલગ કે પપ્પા અલગ કે એવું ના રાખવું જોઈએ. તો સૂચનમાં એક સૂત્રતા હોય તે પણ જરૂરી છે. બાળકને ટોયલેટની ટ્રેનિંગ માટે પણ તૈયાર કરવા, જવાબ આપવાની તૈયારી રાખે. સાથે સતત જ્યારે પણ પ્રશ્ન પૂછતો હોય ત્યારે જવાબ આપવાની તૈયારી રાખવી. રોજ રાત્રે એક વાતચીત છે, વાર્તા છે એની સાથે કરવી જોઈએ. બાળક પોતાની જાતે પોતાનું રક્ષણ કરે એ પણ એને શીખવવું જોઈએ. પર્યાવરણની જાગૃતિ પણ કેળવે એવું પણ એને શીખવવું જોઈએ. સાથે પક્ષીઓને ચણ નાખવું છે આવું પણ તમે એને શીખવાડી શકો છો. માતૃભાષા સાથે બીજી ભાષા શીખે એ પણ તમે એને શીખવાડી શકો છો. તો બાળકને માર, લાલચ, ધમકાવા કરતાં એને મુક્ત વાતાવરણ, સ્વતંત્ર વાતાવરણ મળે એ ખૂબ જરૂરી છે. તો આ રીતે જે વાલી છે, માતા પિતા છે એની જવાબદારી ખૂબ વધી જાય છે અને આ રીતે બાળકને ખૂબ મદદરૂપ થઈ શકે છે. હવે બાળકના વિકાસમાં શિક્ષકની શું ભૂમિકા હોય? જે શિક્ષક છે એ શારીરિક વિકાસમાં મદદ કરી શકે છે, એટલે કે કેળવણી માટેની પ્રવૃત્તિઓ, જુદા જુદા પ્રકારની જે રમતો છે, કૂદવું, ખેંચવું, ફેંકવાની પ્રવૃત્તિ શીખવી શકે છે. બીજી માનસિક વિકાસ માટે એકાગ્રતાની પ્રવૃત્તિ છે, સ્મૃતિ, સચેત થવી, કલ્પના શક્તિ એ પણ શીખવી શકે છે. ત્રીજા નંબરમાં સાંવેગિક ને આવેગિક વિકાસ એટલે કે ભાવનાઓ, લાગણીઓનો વિકાસ છે. એમાં
જુદી જુદી વાતચીત છે, બાળગીત છે, બાળ વાર્તા છે, વાર્તાઓ, નાટકો આધારે શીખવી શકે. સામાજિક વિકાસમાં જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ છે, મહેમાનોને પાણી આપવું, થાળી પીરસવી વગેરે શીખવી શકે. ભાષા વિકાસમાં સામ્ય, જોડ છે, પ્રાણી પક્ષી કાર્ડનું વર્ગીકરણ છે, વાંચનની તૈયારી છે, આ પણ બધું શીખવી શકે છે. આ ઉપરાંત શિક્ષકો છે ઘણી બધી સુટેવોનું ઘડતર કરે, ઉર્જા બચાવવા માટે મદદ કરી શકે છે. વ્યક્તિ, સમાજ, દેશ પ્રેમ, માનવતા સંબંધી વાતો પણ કરી શકે છે. તો આ બધા જ કામોમાં શિક્ષક મદદરૂપ થઈ શકે તેમ છે. તો હવે આ ટેટ 1ની પરીક્ષામાં ઉપયોગી થાય એવા પ્રશ્નો, 3 પ્રશ્નો આમાં મૂકેલા છે. બાકીના બધા જે પણ પ્રશ્નો પૂછાશે એનો આપણે સરસ મજાની રીતે તમને મહાવરો કરાવી દીધો છે, રૂઢીકરણ પણ કરાવી દીધું છે. એટલે કે એક પણ પ્રશ્ન આમાંથી બહાર નહીં જાય, સાથે કોઈ પણ ટૉપિક છોડ્યો નથી. તો જે 4 પ્રથમ ટેટ 1ના સિલેબસના ટૉપિક છે એમાંથી સંપૂર્ણ તમારે કવર થઈ ગયું છે. તો આ રીતે તમે સારી રીતે તૈયારી કરી શકો. સાથે આ જે 3 પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ તમે કોમેન્ટ કરી શકો છો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે ટેટ 1ની તૈયારી તમે વધુ સારી રીતે કરી શકો તો એના માટે મને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે, એના માટે આ વિડીયો છે એ તમારા બીજા મિત્રો જોડે ટેટ 1ની તૈયારી કરી રહ્યા છે એમના જોડે શેર કરતા રહેજો. પીટીસીવાળા મિત્રો જોડે પણ શેર કરી શકો છો, કારણ કે ત્યાં હજુ ભણવાનું ચાલુ નથી થયું. એટલે આ રીતે સારી રીતે ભણી શકે. તો આ રીતે સાથે ટેટની તૈયારી પણ થઈ શકે. અને બીજું એ કે તમે જેટલું મને પ્રોત્સાહન આપશો એટલું હું તમને અભ્યાસ કરાવવામાં, ટેટ 1ની તૈયારી કરાવવામાં ખૂબ મદદ કરીશ. તો એના માટે આ જે વિડીયો છે તમારા મિત્રો જોડે જરૂર શેર કરતા રહો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.